તો ઇન્ડિયા અને પાકિસ્તાનની વન ડે ચાલતી હતી શારજામાં, અને એમાં બ્રેક થયો ને, પેલો 50 ઓવર્સનો બ્રેક થાય ને, તો બ્રેકમાં એક પત્રકાર, પ્રેસ રિપોર્ટર, હાથમાં રફપેડ ને પેન લઈને બધા આંટા મારતો હતો, બધાને ઇન્ટરવ્યુ લેતો હતો. એમાં એણે હેમાને જોઈ. તો હેમાને પૂછ્યું કે હેમા, આ મેચ અત્યારે જે ચાલે છે ઇન્ડિયા પાકિસ્તાનની, એ મેચમાં તું ક્યારે એક્સાઇટેડ ફીલ કરે? તો કે અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની જે મેચ ચાલે છે એમાં મારો ભાઈ ઇન્ડિયાની ટીમમાંથી રમતો હોય, ઇન્ડિયાની 9 વિકેટ પડી ગઈ હોય, મારો ભાઈ સ્ટ્રાઇકિંગ એન્ડ ઉપર હોય, ઇમરાન ખાનની બોલિંગ ચાલતી હોય, મેચનો છેલ્લી ઓવર ચાલતી હોય અને છેલ્લો બોલ બાકી છે, એ બોલે જીતવા માટે ઇન્ડિયાને 4 રન જોઈએ છે. બધા ઓડિયન્સમાં ટેન્સ થઈ ગયા છે કે આ ટેણીઓ જો 4 રન મારે તો જ ઇન્ડિયા જીતે એવું છે, નહીંતર મેચ ગઈ. ઇમરાન ખાન દોડતો આવ્યો, મારો ભાઈ બેકફૂટ ઉપર જઈને પોઈન્ટ કુદાઈને બાઉન્ડ્રી મારી દે, અમ્પાયર ચોગ્ગો ડિક્લેર કરી દે, ઇન્ડિયા મેચ જીતે તો હું એક્સાઇટ થઈ જઉં કે મારા ભાઈએ છેલ્લા બોલે બાઉન્ડ્રી મારીને ઇન્ડિયાને જીતાડ્યું. લખી નાખ્યું. આગળ ગયો તો રેખા બેઠેલી. તો રેખાને પૂછ્યું કે રેખા, આ મેચમાં તું ક્યારે ફીલ કરે? રેખા કે સેમ મેચ ચાલતી હોય, મારો ભાઈ પણ ઇન્ડિયન ટીમમાંથી રમતો હોય, પણ ઇન્ડિયાની ફિલ્ડિંગ હોય, પાકિસ્તાનની બેટિંગ હોય, મિયાદાદ રમતો હોય અને પાકિસ્તાનની બી 9 વિકેટ પડી ગઈ હોય, મેચની છેલ્લી ઓવરનો છેલ્લો બોલ બાકી હોય ને એ ઓવર મારા ભાઈની ચાલતી હોય, બધા વિચાર કે ટેણીઓ જો મિયાદાદને રન ના લેવા દે કે આઉટ કરે તો જ ઇન્ડિયા જીતે એવું છે, નહીંતર મેચ ગઈ. મારો ભાઈ દોડતો આવ્યો, મિયાદાદને મારવા માટે બહાર નીકળ્યો અને ફટાક તો મિડલ સ્ટમ્પ નીકળી જાય, અમ્પાયર આઉટ કહી દે અને ઇન્ડિયા જીતી જાય તો બહુ એક્સાઇટ થઈ જવું, કારણ કે મારા ભાઈએ છેલ્લા બોલે મિયાદાદી દાંડી ઉડાડીને આઉટ કર્યું. પેલા લખી નાખ્યું. સજ આગળ ગયો તો પેલી લંડનની રાણ બેઠેલી પમેલા બોર્ડર્સ, આમ ઇન્ડિયન ઓરિજિન પણ બિઝનેસ ડેવલપ કરેલો એને લંડનમાં. એ પેલો એને જોઈ ગયો, તેને પમેલાને પૂછ્યું કે ઓ પમેલા, યુ આર હિયર. પમેલા, આ મેચમાં તું ક્યારે એક્સાઇટેડ ફીલ કરે? પમેલા કે સેમ મેચ ચાલતી હોય, પાકિસ્તાની બેટિંગ હોય, ઇન્ડિયાની ફિલ્ડિંગ હોય, મિયાદાદ રમતો હોય, કપિલની બોલિંગ હોય, મેચની છેલ્લી ઓવરનો છેલ્લો બોલ બાકી હોય, પાકિસ્તાનને જીતવામાં 6 રન જોઈતા હોય, અને મારો ભાઈ પણ આ મોમેન્ટે ઇન્ડિયન ટીમમાંથી રમતો હોય અને ડીપ ફાઇન લીગમાં બાઉન્ડ્રી રોપથી 2 ફૂટ અંદર ફિલ્ડિંગ કરતો હોય. મિયાદાદે ઇમરાન ખાને કપિલે બોલ નાખ્યો અને મિયાદાદાને હુક કર્યો, બોલ બલૂન થઈને ડીપ ફાઇન લેગમાં બાઉન્ડ્રી બાજુ ગયો, ત્યાં મારો બ્રધર ફિલ્ડિંગ ભરતો હોય અને બાઉન્ડ્રી રોપથી 2 ફૂટ અંદર કેચ જજ કરીએ લે, એના હાથમાં બોલ આવીએ જાય અને લાસ્ટ મોમેન્ટે આમ હાથ બંધ કરવા જાય, બોલ છટકી અને બાઉન્ડ્રીની બહાર પડી જાય, અમ્પાયર સિક્સર ડિક્લેર કરી દે તો બહુ એક્સાઇટેડ થઈ જવું. કે બેન છો તારા ભાઈ કેચ કોઈ, ઇન્ડિયા કી મેચ કોઈ, આમાં એક્સાઇટમેન્ટ ક્યાં આવ્યું? પમેલા કે કેમ ના આવ્યું? આખા પેવેલિયનમાં, સ્ટેડિયમમાં અને ટીવી ઉપર જેટલા માણસો આ મેચ જોતા હોય એ બધા જ માણસો આ મોમેન્ટ ઉપર મારા ભાઈની સામું જોઈને એટલું જ બોલે, તારી બેનને ચોદું ભોસડી ના સાલા. બધાની ખોપડી આઉટ હોય. અઝુદ્દીન કેપ્ટન હતો તે વખતે હું દરેક મેચ પતાવીને ગલ્લે જઈને ઉભો રહું. એક વાર હું ગલ્લે ગયેલો, એ મેચ ઇન્ડિયા હાર્યું હતું, બધાની ખોપડી આઉટ. એક જણ હાથમાં સિગરેટ લઈને આવ્યો, આવીને મને કે બોસ અઝુદ્દીનને કાઢો બેન છો. મેં કોઈ કેમ તારા બાપા ચેરમેન છે ચોદ્યા? તારા કહી દે અઝુદ્દીનને જાય ડોફા. તો બીજું આવે મોઢામાં 120નો મસાલો દબાયેલો હોય અને મોઢામાં મસાલો ને હરખું બોલી નાખે, કેમ કે શું અઝુદ્દીનને કાઢો? પણ તેંડુલકર બેન તો શું કરે? અરે સાલા પૈસા માટે રમો છો બેન તો? જોવો છો વિકેટ નવી છે, બોલ નવો છે, 1-2 ઓવર સીધું રમો ને યાર. 2 ઓવર સીધું રમો તો બેન તો રનનો ઢગલો થાય, વિકેટમાં કઈ નથી. ત્યાં બનાવી હતી તને 5000 માઇલ દૂરથી વિકેટ દેખાય છે, તેંડુલકરને 5 ફૂટ દૂરથી હાથો નહીં મળતો. અહીં બેઠો બેઠો તેંડુલકરને કોચ કરે છે, આમ સીધું. બસ શું જરૂર હતી તેંડુલકર પહેલા જ બોલે ફાઇનલ લીગમાં કેચ ચડાવવાની? તેંડુલકર જેવો પહેલા જ બોલે વિકેટ ફેંકી દીધો, હજુનું તૂટે યાર. બેસો સેટો તમને જવાબદારીનું ભાન હોવું જોઈએ ને યાર. તમે વિકેટ ફેંકી દો એટલે યાર હવે સમજવું યાર, તો ટીમનો પાયો છે. હવે ત્રીજો આવ્યો, એના પાછળ એક પ્રોબ્લેમ અને સ્ટાર્ટિંગ ટ્રબલ. એટલે એનું 5 મિનિટનું સ્ટેટમેન્ટ તમારે 10 મિનિટ સાંભળવું પડે. યા કે કુંબળે ને તો કોદાડો વન ડે માં
છેલ્લી ઓવર બોલિંગ અપાતી હશે. કુંબલેને છેલ્લી ઓવરમાં પેલાએ બેન ચોથ કઈ માર્યો છે, 2 છકડા ને 2 ચોકડા ગાલી દીધા, અને 2 તો બેન્ચો દોડીને લીધા. 22 રન છેલ્લી ઓવરમાં ગયા હતા. હું તો ટીવી પરથી ઉભો થઈ ગયો, મેચની માં ચોદાઈ ગઈ. અને હજુ તેને ડોફાને ભાન ના પડે. શ્રીનાથની 4 ઓવર બાકી રાખીને બેન્ચો કુંબલેને આપે છે. તમને ડાઉટ ના પડતો ને તો પડે કે મિયાએ મેચ ફિક્સ કરી નાખી. આ તો મેચ ઇન્ડિયા હાર્યું. અઠવાડિયા પછી બીજી મેચ રમાઈ, એ મેચ ઇન્ડિયા જીત્યું. આ જ પાનનો ગલ્લો, આ સિલેક્શન કમિટી ફરી ભેગી થઈ. હવે મેચ જીત્યા હતા એટલે આખું બધું પિક્ચર બદલાઈ ગયું. અઠવાડિયા પહેલાના સ્ટેટમેન્ટ હતા બધા ચેન્જ. અઠવાડિયા પહેલા કહેતો હતો નજરુદ્દીનને કાઢો, યાર કે બસ અજ્જુ ભાઈ આજે કઈ રમ્યો છે યાર, સોલિડ યાર. એટલે અઠવાડિયા તા માસીનો દીકરો ભય થઈ ગયો છો યાર. અઠવાડિયા પહેલા તો કાઢું મંડેલો, અજ્જુ ભૈયા. બીજો આવે મોઢા મસાલો, એ છોડું અજુબીનો પછી આવ્યો ચોથો. બેન્ચો શરૂઆત કરી કે બે ટેણિયા ટેન્ડીનો બેન્ચો પહેલા બોલથી ચાલુ પડી ગયેલો યાર. પહેલા બોલરની જે સ્ટ્રેટાઈ મારી યાર, બેન્ચો શું બેટમાં પંચ હતો યાર. પેલો બોલર વાંકો નહોતો વળી ગયો. ચોથા બોલરને જે બેકફૂટ જે સ્ક્વેર કટ મારી જાય ત્યાં તો ચાબુક યાર, શોર્ટ ઓફ ધ ડે. અને છેલ્લા બોલ એને ખાલી ઓફ ધ ટોપ આમ જ કહ્યું કે પાછળથી 4 રન લીધા છે. બેન્ચો બધા જોતા રહી ગયા બોલ ક્યાં ગયો. પહેલી જોનમાં 12 રન, ભરભરા બોલરનું મોરલ તૂટી જાય. બેન્ચો તેંડુલિયો 42 બોલમાં 68 રન ઠોકીને જતો રહ્યો. અને શરૂઆત આવી સોલી રહ્યો ને તો અજુદીનું જોડ્યા સિનાઠે રમે. પાયો મજબૂત જોઈએ, પાયો. ભાઈ ચોદ્યા ગયા અઠવાડિયે તારો પાયો હલી ગયેલો. પાયાની માં ચોદે. હા, ત્રીજો આવ્યો કુંબલે વાળો. બોસ તમે ગમે તે કહો, 5ની તમને કોઈ મેચ જીતાડી હોય તો કુંબલે. આજે કે બેન્ચો તેની બોલિંગ પડતી હતી. તમને ટીવીમાં રીસર દેખાય. આજે તેના છે ને આવડા ફરતા હતા. 15માં 4 ગાલી ગયો. એમ એને છેલ્લાનું તો કે બેન્ચો દાંડું કાઢ્યું છે. પેલા બોસ બોલ આમ એવોઇડ કર્યો ને એની ઘાણ પાછળથી પહેરી ગયો. અને ખાલી બેલ્સ લઈને બોલ ગયો છે. બેટ્સમેનને તો ખબર નહોતી બધી આઉટ છે. અમ્પાયરે કેવું પડ્યું યુ આર આઉટ જોડ્યા. બાકી ક્રિકેટમાં બેન્ચો કોઈ દાડો જોયું છે બોલમાં અમ્પાયરે આંગળી ઊંચી કરી હોય? That was the wicket of the tournament. If everything is ready, then I would like to put the break. First of all, let us check. Is everything ready? રાજેશભાઈ બ્રેક કરીશું અહીંયા. અને બ્રેકમાં એક એનાઉન્સમેન્ટ મારે કરવાનું છે. રાજેશભાઈ અને મિત્રો, પ્રોગ્રામ તો જ્યાં સુધી તમને મજા આવશે ત્યાં સુધી કરીશ, પણ મારી પસંદગી ના જો કે હું જેટલા કહીશ એ બધા મારી પસંદગી ના જશે. મને કોઈ એમ કે દિનકરભાઈ બહુ ટાઈમ ઓછો છે આપણે અને 10 જ જોક કહેવાના છે, તો એ 10 જોક કયા હોય જેને ટોપ 10 કહેવાય. એવા ટોપ 10માંનો કોઈ પણ મારો ગમતો, મને સૌથી વધારે ગમતો કોઈ જોક આવશે ને તો પહેલેથી તમને કહીશ કે ધીસ ઇઝ વન ઓફ માય ટોપ 10. એટલે તમારું થોડું કોન્સન્ટ્રેશન એ જોક ઉપર વધે, સો યુ ડોન્ટ મિસ એ ગુડ જોક. હવે જે આવે છે ને, ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. એક ભાઈને નીચે એક જ લખોટો, ગોળો, બોલ, બંટા, બધી જગ્યાએ નામ એના અલગ અલગ હોય છે, પણ હું એનો કોમન નામ લખોટો પાડ્યો છે. બધાને 2 હોય, એક ભાઈને એક જ લખોટો, અને ડોક્ટરને ના જેવડો હોય એવડો જ હતો.
હા તો કે લાડુ થોડો છે નાના બેન છે કે મોટો બનાવે. અને પછી ડોક્ટરને બતાવવા ગયા. હવે ડોક્ટરને જઈને કહેતા શરમ આવતો તો ચાલો મારે કહેવું કેવી રીતે કે મારી એક લખોટો છે. એ ડોક્ટર કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યુ, તમને શું તકલીફ છે? એક ડોક્ટર મારા ને તમારા બેના લખોટાઓનું ટોટલ કરીએ ને તો 3 થાય. ડોક્ટર કે ચોદ્યા મેં તો પહેલો માણસ લખોટા વગરનો જોયો. હા ડોક્ટરને 3 હતા. અને અહીં બધા બેઠા છો. જો તમે મારું એક ઓબ્ઝર્વેશન બતાવું, બહિરાવને નજર ના લગાડવા માટે બહિરાવ કેટલો નખરા કરે. મેં સાંજે કાળા દોરા ધાગા ને ધતિંગ ને કંઈક નાટક કરે છે, અને પુરુષોને નજર લાગતી જ નથી. પુરુષોને નજર ના લાગે એના માટે કશું કરવું જ નથી પડતું. એનું કારણ ખબર છે? એનું એક જ કારણ છે, પુરુષ પેદા હતો ને ત્યારથી ભગવાને એને છે ને નીચે 2 લીંબુ ને 1 મરચું બાંધી આપેલા કે આ 2 લીંબુ ને 1 મરચું છે બેટા, જલસા કરજા, તને લાઈફ ટાઈમ કોઈ નજર નહીં લાગે, જલસા કર. એટલે પુરુષોને આવું કશું કરવું જ નથી પડતું. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. એક ભાઈ ઘેર આવીને જમવા બેઠા, ભાણું પીરસે ને બૈરીએ રોટલીનું બટકું થોડીને દાળમાં નાખ્યું તો વાળના ગુચ્છા નીકળ્યા. શાકમાં નાખ્યું તો વાળના ઝુમખા નીકળ્યા. એટલે બગડો એની બૈરી પર કે સ્ટુપિડ, એકાદ વાર કોક વાર આવે તો હું લેટ ગો કરી લઉં, ચલાવી લઉં. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આના બધા વાળ ક્યાંથી આયા? અને એવા કઈ બહારથી ઉડીને નથી આયા. અરે ક્યાંથી આયા એ કે એમાં નીચેથી કાપીને નાખ્યા. કે ભાન પડે છે બેન્ચો તાર નીચેનો વાળ કાપીને મારા ખાવાનામાં ના ખાય? અને વાઈફ કે કેમ ના ખાય? છેલ્લા અઠવાડિયાથી ખાવા બે છો ને પહેલા કોળી એવું જ બોલો છો, આમાં તો જોંટનો સ્વાદ નહીં, આમાં તો જોંટનો સ્વાદ નહીં. આજે હાલી જ દીધો કે કાલથી એ મગજમારી જ નહીં, એ સાંભળો જાંટનો સ્વાદ, જાંટનો સ્વાદ. મારા નામમાં જે અનાઉન્સમેન્ટ થયું, હાસ્ય કલાકાર દિનકર મહેતા. છેલ્લા 38 વર્ષથી હું લોકોને હસાવાના રવાડે ચડ્યો છું. ઘણા મને પૂછે છે કે તમારું ક્વોલિફિકેશન શું? મૂકું ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફાઇનલ યર ફેલ. તો મને કે આ રવાડે કેમ ચડ્યા? ભગવાનને મેં જોયા નથી, ભગવાનની કૃપા મારી ઉપર એટલી બધી છે. એમાં સૌથી મોટી કૃપા હોય ભગવાનની મારી ઉપર તો મને જે લાસ્ટ યર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ફેલ કર્યો એ કે જો પાસ થયો હોત તો મારા 2 ભાઈ જી બોર્ડમાં નોકરી કરતા, તેમને જી બોર્ડમાં લઈ લીધો હોત. એ ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપલેટા, બોડેલી, બોચાસણ, સુરત, નવસારી, વલસાડ, વાપી બદલીઓ થતી હોત. ખેડૂતોના લોહી પીને 2 નંબરના પૈસા ભેગા કર્યા હોત. એલટીસી એલાઉન્સમાં મારા વાઇફને છોકરાને માથેરાન મહાબળેશ્વર ગયો. એની જગ્યાએ ભગવાને મને નાપાસ કરીને એવી સરસ લાઈન આપી દીધી કે અડધી દુનિયા જોઈ નાખીને જે કમાયો એ બધાને ખુશ કરીને બધાને હસાઈને. એટલે ભગવાનનો સૌથી વધારે આભાર માનું છું કે મને ફેલ કર્યો. હમણાં હું આ પ્રેઝન્ટેશન જોતો તો અંગ્રેજીનું ગુજરાતીની વાત ચાલતી હતી. અહીંયા ગુજરાતી શીખવવામાં આવે છે. સાહેબ ત્યાં બેઠા છે. અહીં આ દેશમાં તમારા માટે ઇંગ્લિશ જરૂરી છે, પણ ગુજરાતી છે ને એ આપણી માં છે, અને ઇંગ્લિશ છે ને આપણી માસી છે. એટલે માસી પાસે ભલે રહો પણ માને ભૂલવાનું નથી. ઘણા કહે છે કે તો બીજા કોઈ જગ્યાની તમે હાસ્યના ક્ષેત્રમાં કેમ આવ્યા? લોકોને એક જ કારણ છે કે ભગવાને પૃથ્વી પર જેટલા જીવ બનાવ્યા છે, જીવ જંતુ, પ્રાણી, પક્ષી, વનસ્પતિ, માણસો, જેને આપણે ભણવામાં સજીવ અને નિર્જીવ આવતું હતું, એમાં ભગવાને હાસ્ય, ચહેરા ઉપર હાસ્ય, ફેસ ઉપર લાફ્ટર, એ ભગવાને એકલા માણસને આલ્યું છે. બાકી મારીને તમારી જેમ ખુશ તો વાંદરું થાય છે ને ગધેડું થાય છે. કોઈ હસી નથી શકતું સાહેબ. વાંદરું ખુશ થાય તો કૂદકા મારે, ગધેડું ખુશ થાય તો આળોટે. ભગવાન એકલા માણસને હાસ્ય આલ્યું છે, તો લોકોનો પૂરો ઉપયોગ નથી કરતા. એવા દિવેલિયા ડાચા રાખીને લોકો ફરે છે. એવા લોકોને તો સ્વામીજી હું શોધીને મારા પ્રોગ્રામના પાસ આપું છું.
કોમ્પ્લિમેન્ટરી, તોય આવે નહીં. એટલે હું બીજે દાડે પાછો 1.5 ફોન કરું કે કેમ મારા પ્રોગ્રામમાં ગઈકાલ તું ભાભી ના આવ્યા, પછી ગેરેજ ઊંઘ આવી ગઈ ને કે જાણે હોવા માટે આવતા હોય અહીંયા. અને એવું નથી પાસ લઈ જશે, બધા આવું કરે છે. એક વર્ગ એવો છે જે જોવા આવે છે પણ આવે છે હકડો નથી બેસતો. ઇન્ટોલ પટેલે સીધો સ્ટેજ ઉપર આવી જાય, બધા આર્ટિસ્ટો ગ્રીન રૂમમાં ચા પાણી પીતા હોય, મારી સાથે અડધી ચા શેર કરે, ખભે 2 ધબ્બા મારે, 10 જણા સાંભળતા કે કેટલા બધા પ્રોગ્રામ જોયા બોલ. છેલ્લા 6 મહિનામાં કિશોર કુમારનો શો જોયો, મહેશ કુમાર નાઇટ જોઈ, પણ જે મજા તારા પ્રોગ્રામમાં આવે છે બીજે એકેમાં નહીં. મૂકી એવું શું છે જે મહેશ કુમારમાંથી કિશોરમાંથી મારા પ્રોગ્રામમાં છે? તમને કે કિશોર કુમારમાં મહેશ કુમારમાં તો ઘણીવાર ટિકિટ બી ના મળે. તાર શાંતિ ગમે તાર જાઓ, બુકિંગ ચાલુ જ હોય કે પછી ખુરશીઓ ખાલી જોઈએ તારે ખબર પડે કે લોકો આવું કેમ કહેતા હોય છે. લંડન મારો દીકરો અહીંયા રહે છે એટલે આવે છું, અમેરિકા મારી દીકરી રહે છે, ઇન્ડિયા મારું વતન છે, મારું જન્મસ્થળ અમદાવાદ છે, મારું નેટિવ સૌરાષ્ટ્ર છે, પણ બોર્ન એન્ડ બોટ અપ ઇન અમદાવાદ. અમેરિકા છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું, ત્યાં આપણા બહુ જ ગુજરાતીઓ છે, બહુ જ ગુજરાતીઓ, અહીંયા બહુ ગુજરાતીઓ છે. ફરક એટલો છે કે અમેરિકાના ગુજરાતીઓના 10% 90% ગુજરાતમાંથી આવેલા છે, જ્યારે લંડનના ગુજરાતીઓના 90% આફ્રિકાથી આવેલા છે. થોડોક ભાષામાં થોડો ફરક પડે છે, પણ હું 10 વર્ષથી અમેરિકા જોઉં છું તો ત્યાં રહેતા આપણા ગુજરાતીઓ મને કહે કે અમે 25 વર્ષથી રહીએ છીએ, અમે 30 વર્ષથી રહીએ છીએ, 30 વર્ષમાં અમે અમેરિકા નથી ફર્યા, એના કરતાં વધારે તમે અમેરિકા જોઈ નાખ્યું. મેં કહું હા. મેં કહે તો કમ્પેર ટુ ઇન્ડિયા તમે અમેરિકામાં શું ઓબ્ઝર્વ કર્યું? મેં કહું કમ્પેર ટુ ઇન્ડિયા અમેરિકામાં મેં 3 વસ્તુ ઓબ્ઝર્વ કરી, 2 વસ્તુ ઓબ્ઝર્વ કરી. અમેરિકામાં ઘડિયાળ બધા પાસે છે, સાલો ટાઈમ કોની પાસે? જ્યારે ઇન્ડિયામાં અડધા પાસે ઘડિયાળ નહીં પણ ટાઈમ બધા પાસે છે. તો એક જણ મને કેટલો લંડન માટે શું? મેં કહું લંડનમાં ઘડિયાળે બધા પાસે અને ટાઈમ બી બધા પાસે છે. આ એક ફરક જોયો. બીજો ફરક શું જોયો કે ઇન્ડિયામાં તમે કોઈ ત્યાં જમવા ગયા હોય, લાઈક મારે ત્યાં આ કમલેશભાઈ કે કોઈ આવ્યું હોય ઘેર ગેસ્ટ, લંચ કે ડિનર માટે જમવા બેઠા પછી ટેબલ ઉપર વિવેક કરવા, ફોર્સ કરવા, ઇંગ્લિશમાં હોસ્પિટાલિટી પ્રેઝન્ટ કરવા ઘરની હોસ્ટ લેડી એટલે મારી વાઈફ જાય, કમલેશભાઈ આ તમને ભાવે છે એટલે બનાવ્યું છે, રમેશભાઈ આ તમને બહુ પ્રિય છે, કશું જ બહારનું નથી લાવી, બધું જ ઘેર બનાવ્યું છે, બધું હાઇજેનિક છે, ફૂડ પોઈઝનનો કોઈ પ્રોબ્લેમ ના રાખતા, પ્લીઝ એન્જોય ડિનર. આ આપણી ત્યાંની સિસ્ટમ છે. ને અમેરિકામાં હું 25 જગ્યા જમો, પુરુષ જ ફોર્સ કરે, દિન કરી આ તને ભાવે છે એટલે બનાવ્યું છે. હું વિચાર કરું કે સલું આખી સિસ્ટમ કેમ રિવર્સ? 25 જગ્યાએ ખાધા પછી ખબર પડી કે અહીંયા અમેરિકામાં પુરુષ ફોર્સ કરવા ખાતર જ કરતો હોય છે, બાકી બાય હાર્ટ એવું ઈચ્છતો હોય છે કદાચ તું ખાઈ જાય ને તો મને કાલ નવું મળે, નહીં તો તું તો હવાની ફ્લાઇટમાં જોતો રહીશ, આ વધેલું બધું ફ્રીજમાં ઘાલી દેશે અને આટલું આટલું કરીને અઠવાડિયે એવુંથી મને હાલશે, એના કરતાં તું પતાવી દે તો મને નવું મળે. પણ હમણાં અહીંયા આવતા મને બહાર જ્યારે કમલેશભાઈ મળ્યા, જેમને ફર્સ્ટ ઓફ ઓલ કમલેશભાઈ ક્યાં છે? આઈ ડોન્ટ નો વેર હી ઇઝ. કમલેશભાઈ થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. આવા સરસ પ્રસંગે પહેલા જ દિવસે મને બધાને હસાવવાનો તમે જે મોકો આપ્યો છે બદલ થેન્ક યુ વેરી મચ. વર્ષો જૂની ગુજરાતી કહેવત છે, હસેનું ઘર વસે. ઘર વસ્યા પછી કેટલા હશે? હસવાનું ઘર વસે છે, પણ ઘર વસ્યા પછી એવી સાંસારિક જવાબદારીમાં માણસ આવી જાય છે કે હસવાનું ભૂલી જાય છે, હસવાનું ઓછું થઈ જાય છે. એને હાસ્યનું પાણી છાંટીનું તાજું કરવા માગું છું. હસવાનું ઘર વસે છે, પણ ઘર વસ્યા પછી કોઈ વસ્તુ નથી. પણ હું અમેરિકા કે લંડન જાઉં ને એ પહેલાં ઇન્ડિયામાં જતાં પહેલાં નીકળતા પહેલાં ડૉક્ટરને બતાવી દઉં. ડૉક્ટર બધું ચેકઅપ કરીને મને જે સલાહ આપે એ પ્રમાણે હું ફોલો કરું. આ વખતે અમદાવાદથી નીકળ્યો પહેલાં ડૉક્ટરને બતાવો, ડૉક્ટર બધું ચેક કરીને મને કંઈક સાચી સલાહ આપું. મેં કહું શું? મેં કે સવારમાં અડધો કલાક લોન ઉપર ચાલો. હું કહ્યા ભાઈ 20 વર્ષથી આખું ઘર લોન ઉપર ચાલે છે. મને કે બેંકની લઈ બગીચાની લોનની વાત કરું છું. મેં કહું કાલથી ટ્રાય કરીશ. પણ આવા સરસ વાતાવરણમાં જ્યારે આવીએ છીએ ને ત્યારે ઘણી આમ થોડીક ધાર્મિક વાતો કરવાનું પણ મન થઈ જાય છે.
હું હમણાં એક મંદિરમાં ગયેલો, ત્યાંથી મને પ્રસાદ આપ્યો. મને કહેલો પ્રસાદ. હું કહું આ તો મગજનું ટેપું છે, પ્રસાદ કેમ કહો છો? શા માટે આને પ્રસાદ કહો છો? મને કે ભગવાન પાસે મૂકેલું હતું એટલે પ્રસાદ. મૂકું દરેક મંદિરમાં જુદું જુદું હોય છે. સત્યનારાયણ કથામાં શીરો આપે છે, તિરુપતિ બાલાજીમાં આવડો મોટો લાડુ આપે છે, સાંઈબાબા મુદની લાડુ આપે છે. મૂકું દરેક વસ્તુના શેપ, એના ટેસ્ટ, એના ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જ અલગ અલગ હોય છે. તો આ બધી જ વસ્તુનું કોમન નામ પ્રસાદ કેમ પડ્યું? જેમણે મને પ્રસાદ આપ્યો એમને ખબર ના પડી. મને કે તો આપણે ભગવાનને ધરાવ્યું એટલે પ્રસાદ કહીએ. મેં કહું પ્રસાદનો મેં જે મિનિંગ કર્યો છે હું તમને કહું કે હું સ્વામિનારાયણ મંદિરમાંથી પ્રસાદ લઈ ગયો, ઘેર જઈને મારા દીકરાને આલ્યો, મારી વાઈફને આલ્યો, મારા પડોશીને આલ્યો. જે લોકો પ્રસાદ થોડો બી ખાશે તરત આમ કરશે. તો મને જે સ્વામિનારાયણ બાપાના ભગવાનના સાક્ષાત દર્શન થયા છે, પ્રભુના સાક્ષાત દર્શન, એ પ્રભુનો પ્ર કાઢ્યો, સાક્ષાતનો સા કાઢ્યો અને દર્શનનો દ કાઢ્યો. પ્રભુના સાક્ષાત દર્શનને ટૂંકમાં કરો તો પ્રસાદ થાય. કે મેં તો દર્શન કર્યા છે, પણ જે લોકો પ્રસાદ ખાધો એને પણ એવી જ અનુભૂતિ થાય જેવો આનંદ મને થયો છે દર્શન કરવાનો, એવો આનંદ એમને થાય. એટલે એનું નામ પ્રસાદ પડ્યું. ઘણીવાર ઘણા સંતો, ઘણા સ્વામીઓ પ્રવચન આપતા હોય છે અને લોકો વચ્ચે વચ્ચે અર્થોના સવાલો કરતા હોય છે. એક સ્વામીજી પ્રવચન આપતા હતા કે આ જન્મમાં આપણે જેવો પાપ કરીએ એવો આપણને આવતો જન્મ મળે છે. આપણે વધારે પાપ કરીએ તો આપણે આવતા જન્મમાં જંગલી પશુ બનીએ છીએ અને ઓછા પાપ કરીએ તો આપણે પાળેલા પશુ બનીએ છીએ. એટલે પાપ પ્રમાણે આપણે પશુનો, જાનવરનો અવતાર તો આવતા જન્મમાં લેવાનો જ હોય છે. તો એક માણસ ઊભો થઈને કે હે સ્વામીજી મને આવતો જન્મ ગધેડાનો મળે ખરો? સ્વામીજી કે હેઠો બેસી જા ભાઈ, એકનો એક જન્મ 2 વાર ન હોય, હાલ. પણ હમણાં રસ્તામાં કમલેશભાઈ મને પૂછતા હતા કે દિનકરભાઈ તમે અમદાવાદથી આવો છો, પણ તમારે જેવા અમદાવાદમાં બીજા હાસ્ય કલાકારો કેટલા? મૂકું મને વાત કરો તો બીજા 38 અને મને ઉમેરો તો 39. શું વાત કરો છો? આટલા બધા હાસ્ય કલાકાર એકલા અમદાવાદમાં જ? મેં કહું મને કે આટલા કલાકાર તો બોમ્બેમાં નથી, મદ્રાસમાં નથી, દિલ્હીમાં નથી, કલકત્તામાં નથી. એના કરતાં મોટા મોટા શહેરોમાં જેટલા કલાકારો નથી એના કરતાં વધારે અમદાવાદમાં કેવી રીતે પેદા થઈ ગયા? મેં કહું કમલેશભાઈ બહુ સિમ્પલ લોજિક છે. કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ધંધો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી ક્યાં ડેવલપ થાય? જ્યાંથી એનો કાચો માલ પાસે પડે ત્યાં. તમે સુરત બાજુ જાઓ તો ત્યાં આગળ સુરત, નવસારી, વલસાડ બાજુ તમને ખાંડની મિલો જોવા મળે, શુગર ફેક્ટરી. કારણ કે એ બાજુ શેરડી બહુ પાકે. ચરોતરમાં જાઓ તો તમને તમાકુની ખળીઓ જોવા મળે, કે ત્યાં તમાકુ બહુ પાકે. સૌરાષ્ટ્રમાં જાઓ તો તમને ઓઇલ મિલ બહુ જોવા મળે, તેલની મિલો, કારણ કે ત્યાં મગફળી, જોગુદાણા બહુ પાકે. એવી રીતે અમદાવાદમાં તમે આવો તો તમને કોમેડિયન બહુ જોવા મળે, કારણ કે અમદાવાદમાં કોમેડી બહુ પાકે. સાહેબ અમદાવાદમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં જોક ના થતો હોય. રસ્તે ચાલતા જોક થાય. હમણાં અમદાવાદથી આવતા પહેલાં એક ભાઈ રસ્તા મળે, નહીં જાનની પહેચાન, મને ઊભો રાખીને કે બાપુ એક 2000 રૂપિયા ઉછીના લો. હે 2000 રૂપિયા ઉછીના લો ને? મૂકું ભાઈ હું તો તને ઓળખતો નથી. તો લોકો ઓળખે જ હાલતું નથી. બોલો એવું કેવું ચિતર્યું છે એણે? ઓળખી તો ના હાલે. બોલો અમદાવાદમાં બધે જ કોમેડી થાય છે. અમદાવાદમાં ઘરાકે હોશિયાર ને વેપારી હોશિયાર. અમદાવાદમાં એક જણ ફોટો પડાવવા ગયો, જઈને કે પાસપોર્ટ ફોટો પડાવવો છે. પાસપોર્ટ ફોટો કે હા બેસો, આપણે પાસપોર્ટ ફોટા. પેલો બેસીને કે પણ એક શરત છે. તો કે શું? શૂઝ આવવા જોઈએ. પાસપોર્ટ ફોટામાં બૂટ આવવા જોઈએ. ફોટોગ્રાફર સમજી ગયો કે આને પાસપોર્ટમાં આખો ફોટો પડાવવો છે. ફોટોગ્રાફર અમદાવાદનો હોય, એનો બાપ થાય કે આવશે કે કાઢીને માથે મૂક. પાસપોર્ટમાં બૂટ જ જોઈએ છે ને, આવશે. અમદાવાદમાં તો અમે તો અમદાવાદમાં બોન એન્ડ બોટઅપ છીએ, તોય લોકો અમે કોઈની ફિલ્મ ઉતારવા જઈએ ને તો અમારી ઉતરી જાય છે. અને તમને બધાને કહું છું, ભવિષ્યમાં જ્યારે પણ ગુજરાતમાં આવો, મારા તરફથી તમને લાઈફમાં કામ લાગે એવી 1-2 ટીપ મળશે. આમની પહેલી ટીપ, ગુજરાતમાં ફરવા આવો, દેવદર્શને જાઓ, મંદિરે જાઓ, અને મંદિરે જઈને પ્રભુના દર્શન કરીને મંદિરની બહાર નીકળો અને એકબીજાની રાહ જોતા હોઈએ મંદિરની બહાર. આપણે વહેલા બહાર નીકળે તો આપણે વાઈફની રાહ જોઈએ, વાઈફ વહેલી બહાર આવે તો આપણી રાહ જોતી હોય. મંદિરની બહાર નીકળ્યા પછી એકબીજાની રાહ જોતા હોય. જો તમને કોણીએ ખંજવાળ આવે ને
તો આમ ખંજવાળજો, આ કોણીએ આવે ને તો આમ ખંજવાળજો. મંદિરની બહાર ઉભા રહીને મહેરબાની કરીને કોઈ આમ ના ખંજવાળતા. હું આમ ખંજવાળતો તો એક બેન 2 રૂપિયાનો સિક્કો મૂકીને જતી રહી. હજુ હું બોલું બેન બેન થતો રિક્ષામાં બેન જતી રહી. એટલે આટલું ધ્યાન રાખજો. મંદિરે દર્શન કરવા જઈએ તો ત્યાં જોક થાય. અમદાવાદમાં કોઈની ફિલ્મ ઉતારવા તમે ટ્રાય કરો તો તમારી ઉતરી જાય. હું તો ત્યાં મોટો થયેલો તો મારી ફિલ્મ ઉતરેલી છે. 40 વર્ષ પહેલાંની વાત કરું છું સાહેબ, 40 વર્ષ પહેલાંની. બસ સ્ટેન્ડ ઉપર ઊભો તો બસ આવવાની વાર હતી ને એ વખતે બસની એટલી બધી ફ્રીક્વન્સી નહીં કે તરત બસ આવે. બીજું બસ સ્ટેન્ડ ઉપર કોઈ બીજું ઊભું હતું નહીં. ચાલો ટાઈમ કેવી રીતે પાસ કરો, કોઈ આવીને ઊભું રહે તો હજી હાય હેલો કરીએ. એમ થોડી વાર ભૈયા એમ કેમ છો, સારું છે, આમ તેમ વાતો કરી. મેં કોઈ એક્સક્યુઝ મી મોટા ભાઈ, તમને વાંધો ના હોય, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એક સવાલ પૂછો. મને ક્યાં પૂછો, કશો વાંધો નહીં. હું તમારી ડાબી આંખ જે છે ને લેફ્ટ આઈ, એ કાચની છે? મને ક્યાં કાચની આંખ છે. હું કહું કાચની એટલે તો ખોટી જ ને. તમને કાં ખોટી. હું ખોટી આંખ શું કામની? એ કંઈ કામ આપે? મને કાં આપે. હું કહું શું કામ આપે? મને કહો ઉભો બતાવો. એવામાં ડબલ ડેકર બસ જે તમારે અહીંયા અત્યારે ચાલે છે, અમારે ત્યાં 40 વર્ષ પહેલાં ચાલતી હતી, 2 માળની બસ. બસ જેવી ઊભી રહી પેલા આંખ કાઢી, અંગૂઠા ઉપર મૂકી, ઉછાળી ઝીલી લીધી ને પાછી ગોઠવી દીધી. હું કહું આ શું કર્યું? મને કે જોઈ લીધું ડબલ ડેકરમાં ઉપર જગ્યા છે કે નહીં. હું રિક્ષામાં બેહીને આવતો રહ્યો. લોકો કામે આને હળી કરી. સાહેબ અમદાવાદીને કોઈ બનાવી ના જાય. અમદાવાદીને કોઈ બનાવી ના જાય. અને અમદાવાદીને કોઈ બનાવી જાય ને તો કચ્છી જ હોય. હમણાં અમદાવાદીને કચ્છી બનાવી ગયો. જે બની ગયો એમ ઘર હૂતો છે, જે બનાવી ગયો અહીં બેઠો છે. લાસ્ટ યર મારું સરનામું લઈને અમદાવાદ આવ્યા. મને કે તમારું કામ છે દિનકર. મેં કહું બોલો ને રાજા શું કામ છે? તમે કપડાં ક્યાં સીવડાવો છો? તમારું કપડાનું ફિટિંગ, પેટર્ન, સ્ટાઇલ બધું બહુ ફાઇન છે. મને તમારા ટેલરનું સરનામું આપો, મારે થોડા સીવડાવવા છે. હું કહું ભાઈ મારા ટેલરનું સરનામું તને એક જ સરતા આપું. તમે કશું હું કહું તારે એને મારું સરનામું નહીં હાલવાનું. એટલે સમજી ગયા કે આમના પૈસા બાકી લાગે. મને કહો કે હું તમારું એડ્રેસ નહીં આલું, પણ મને તમારા દરજીનું સરનામું આલ્યો. મેં મારા દરજીનું સરનામું આલ્યું. ભાઈ ગયા જઈને પેલાને કહે કે સવારમાં જઈને કે એક્સક્યુઝ મી, પેન્ટની સિલાઈ કેટલી લો છો? પહેલાં કીધું 500, 500. અને ચડ્ડીની? તો કે 250, 250. તો કે 10 ચડ્ડી સીવડો જ ભાઈ, માપ લઈ લો જલ્દી. દરજી ખુશ થઈ ગયો. 10 ચડ્ડીનું એક જ ઘરાક. મેજર ટેપ લઈને આવ્યો, કમર માપી, લંબાઈ માપતો હતો. તો પેલો કચ્છી કે લંબાઈ અહીં હોતી. તો દરજી કે હે તો કા લંબાઈ અહીં હોતી. તે કેમ? તો કે અમે લંડનમાં એવડી જ પહેરીએ. 250 પેન સીવડાઈ ગયા. પેલા બીજે દાડ બોર્ડમાં દીધું ચડ્ડી નહીં સીવતા. છેલ્લી સીવી એની. અઠવાડિયા પછી હું કહું મને ના પાડી. મને કે પેન સીવીને કાપી આલું, બાકી ચડ્ડી બંધ. આવું મજાનું અમારું અમદાવાદ છે. અમદાવાદમાં જ્યાં જઈએ ત્યાં જોક થાય. રોજ સવારે ઉઠી અમદાવાદને એટલે ઉઠતાની સાથે અમને છાપવું જોઈએ અને ચા જોઈએ. ચા બનાવતા વાઈફ વાર કરે, છાપું લઈને બેસી જઈએ. આખી રાતનો થાક ઉતારીને સરસ મજાનો ગુલાબી મૂડ લઈને ઉઠ્યા હોઈએ ને, આ મૂડનું કોઈ સત્યાનાશ વાળતો ને તો છાપું છે જેના વગર અમને સવારમાં ચાલતું નથી. છેલ્લા 10 વર્ષનું મારું ઓબ્ઝર્વેશન છે અમદાવાદના છાપાનું. પહેલા પાના પર મોતના મોટા આંકડા જોવાય. પ્લેન તૂટી પડી 250 મરી ગયા, બોમ્બે બોમ્બ બ્લાસ્ટ 500 મરી ગયા, ભુજમાં ભૂકંપ 15,000 મરી ગયા. આ પહેલા જ પાના પર મોતના મોટા આંકડા જોઈને આપણે એટલા અપસેટ થઈ કે છેલ્લું પાનું હાથમાં લઈએ એટલે છૂટક મૃત્યુના સમાચાર જે તમારા અહીંના ગુજરાત સમાચારમાં વચ્ચે આવે છે, અમારે છેલ્લે આવે. બેસણો દુખતો છે ને બેસણો ઉઠામણો બેસણો પાઘડી અડધું પોણું પાનું ચિત્રી મેલ્યું હોય. અને હવે તો બેસણીની જાહેર ખબરમાં લોકો ફેશન કરે. 90 વર્ષ ડોહા મરી ગયા તો છાપામાં ફોટો આપીને ઉપર શાયરી છપાવે કે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. એટલે ગાંડા 90 વર્ષ ડોહા તને ફૂલ લાગે છે? એટલે આ તો ઝાડ પડ્યું ને જગ્યા થઈ ગયા. ભલે એવું લખાય નહીં પણ પેલું તો ના જ લખાય.
અમદાવાદમાં તો સાહેબ સ્મશાન યાત્રામાં જોગ થાય. સ્મશાન યાત્રા મારા ઘર પાસેથી સ્મશાન યાત્રા નીકળેલી. મારા સનને કંઈ ઉતાવળ હતી કોલેજ જવાની, તો સ્કૂટર લઈને ગલીમાંથી નીકળ્યો. હવે જેવો મેઇન રોડ ઉપર ને તો પેલું 4 જણા ઠાઠડી લઈને જતા હતા. ધાર કરતો 4 જણ જોડે અથડાયો. પેલા 4 જણનું બેલેન્સ ગયો, આખી ઠાઠડી નીચે પડી. આ નીચે પડ્યો સ્કૂટર હાથે. પેલા 4 જણમાંથી એક જણે તો મારા દીકરાની ફ્રેન્ડ જણે કીધું કે આંધળો જેવું જોઈને ચલાને ડફોળ દેખાતું નથી. મારો દીકરો કે જે પડ્યો છે નહીં બોલતો, તું શેનો મગજમાર કર્યા છે? આવા જવાબ અમારે ત્યાં જ મળે. હમણાં મેં એક સ્મશાન યાત્રા જોઈ, 4 જણા ઠાઠડી ઉંચકી હતી ને એક જણ ઠાઠડીની ઉપર પણાઠી વળીને બેઠેલો, મળદા ઉપર બોલો આમ ઝાલીને બેઠેલો. મેં જોયું, મેં કહ્યું ભાઈ અહીં ના બેસાય. એક તો મળદાનું વજન છે, ઠાઠડીનું વજન 70 કિલો તમારું વજન હશે, અહીં ના બેસાય. મને કે ભાઈ હું બેહી નથી ગયો, આ 4 જણા ઠાઠડી ઉંચકી દે ને એણે જ મને ઝાલીને ચડાયો છે. મેં 4 ડાઘોને ભાઈ શું વાત છે? મને કે સાચી વાત છે, સાચું કહે છે, અમે જ બેસાડે. તો વજન ન લાગતું આટલું બધું છેક સ્મશાન જવાનું ચાલતા ચાલતા? વજન નથી લાગતું? વજન તો લાગે જ ને ભાઈ, કેમ ના લાગે? તો નીચે ઉતારી દો. ઉતારાયું નથી, સોરી, ઉતારાશે નહીં. મેં કેમ? મનની અંતિમ ઈચ્છા પ્રમાણે કરવું પડે, નહીતર ભૂત થાય. હું કેવી મનની અંતિમ ઈચ્છા હતી કે ભાઈ મર્યા ને તાર અમને કહેતા ગયેલા કે મર્યા પછી મારી ઠાઠડી ઉપર પિતાંબર મૂકજો. આજે અમદાવાદ બનનું એલાન હતું, પિતાંબર મળ્યું નહીં. પછી બાજુમાં પિતાંબર પંડ્યા રહેતા હતા ને સમજાઈને ચડાયા. હું કહું ત્યાં બાળતા નહીં. મને કે ના ત્યાં ઉતારી મૂકીશું, બાકી ત્યાં સુધી જ લઈ જવા પડે. હમણાં રસ્તામાં વાત થતી તો મને કે તમે બાયકાસ્ટ, મેં કહું બાયકાસ્ટ બ્રાહ્મણ છું. અહીંયા આઈ ડોન્ટ નો બ્રાહ્મણ કોઈ બેઠા છે કે નહીં? નહીં ખરા બ્રાહ્મણ કોઈ? હા બ્રાહ્મણ. સાહેબ સાચો બ્રાહ્મણ કોને કહેવાય ખબર છે? સાચો બ્રાહ્મણ જે ઝેર ખાય પણ ઘેર ન ખાય. અને જે વડીલ વર્ગ બેઠો છે, જે સંતો બેઠા છે, એમને કદાચ ખબર હશે કે પહેલાના જમાનામાં જ્યારે બ્રાહ્મણ કોઈના ત્યાં જમવા જતા ને તો જમતા પહેલા અપોષણ લેતા, આટલો સાદો ભાત ખાઈ લેતા, કોરો ભાત. પછી લાડુનું મોહન થાય, ફૂલવડાને ગોટીને ગોટા દબાવે અને છેલ્લે દાળ ભાત વખતે ભાત લેતા. કે બ્રાહ્મણ પહેલાં ને છેલ્લા સ્ટાર્ટર્સમાં નાફ્ટર્સમાં 2 ટાઈમ ભાત કેમ લે? એની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, એનો અંગત સ્વાદ છે. એ બેઝિકલી ખાવાનો શોખીન છે, ખાતા ખાઈ નાખે છે, પછી બીક લાગે છે કે ખાધા પછી કાંઈ પ્રોબ્લેમ થાય, એમાં વર્સ કમ ટુ વર્સ ઝાડા ઉલટી થાય તો 2 બાજુથી ભાત જ જાય. લાડુ જે પાકો માલ જે હલવાના છે. અહીંયા જેમ બ્રાહ્મણ બેઠા હશે એમ વાણિયા બેઠા હશે. વાણિયા ખરા કોઈ? વાણિયા બારે ઉભા. જો વાણિયા હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે હું મારી સામે સ્વામીજી ત્યારે બહુ વાણિયાઓનું જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. એક જો કે આમાં બાળપણ કેમ યાદ આવે? મેં કહું બ્રાહ્મણ છું. મને કે સો વોટ? હું કે એટલે જ બાળપણ યાદ આવે કે નાના હતા ને તો બધી જ વાર્તામાં ચાલ્યું એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. એક વાર્તા નાનપણમાં આપણે એવી સાંભળી છે જેમાં એમ કીધું કે એક ગરીબ વાણિયો હતો. આમ તો વાણિયા બામણ પટેલ બધા હ્યુમન બિંગ છે, તો વાણિયા અને બામણમાં ફરક શું? વાણિયાને કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ન કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે આ નહોતું કરવા જેવું, આમાં ખોટા હલવાણા. સાહેબ તમારા અડોશ પડોશમાં, તમારા ભાઈબંધ દોસ્તોમાં તો ઓળખીતા પાળખીતામાં જો કોઈ વાણિયો હોય ને તો તમને બધાને રિક્વેસ્ટ કરું છું, કોઈ દિવસ કોઈ વાણિયાનું અપમાન ના કરતા, એને ઉતારી ના પાડતા, ટૂંકમાં વાણિયા સાથે વેર ના બાંધતા. કેમ કે અહીંયા ઓડિયન્સમાં કોઈ ડૉક્ટર ખરા?
ક્યાં છે ડૉક્ટર? હા, આજે ભાઈ બેઠા છે. તમે ડૉક્ટર? તમારી કોઈ પણ ફરમાઈશ હશે ને ડૉક્ટર, તો હું પૂરી કરીશ. બાકી સંતોષ સ્વામીજીઓ કોઈ પણ કહેશે એમની ફરમાઈશ હોય તો કદાચ હું પૂરી ના કરું. જે મને લીધા છે કમલેશભાઈની ફરમાઈશ પૂરી ના કરું, જેમને મને પ્રેઝન્ટ કર્યો એમની ફરમાઈશ પૂરી નહીં કરું, પણ ડૉક્ટરની ફરમાઈશ હું કોઈ દિવસ ના નહીં પાડું. કારણ કે મેં નક્કી કર્યું કોઈ દિવસ બે જણને નારાજ નહીં કરવાના. એક ભગવાનને નારાજ નહીં કરવાના, બીજા ડૉક્ટરને નારાજ નહીં કરવાના. ભગવાનને નારાજ કરો તો એ ડૉક્ટર પાસે મોકલી દે. સમજી ગયા તમે, એટલે આગળ બોલવાની જરૂર નથી. પણ જો વાણિયાની વાત કરતો તો કોઈ પણ દિવસ કોઈ વાણિયા સાથે વેર ના બાંધતા. કારણ કે વાણિયા સાથે વેર બાંધશો, એનું અપમાન કરશો તો વાણિયાની ખોપડી ફરશે ને સાહેબ, તો તમારી હાલત ખરાબ કરી નાખશે. તો એક પટેલ મને કહે જાઓ ભાઈ, વાણિયામાં એવી તાકાત જ નહીં. મેં કહું માફ કરજો, વાણિયામાં કેટલી તાકાત છે હું આ બિયાલ પૂરું કરી દઉં. મોહનલાલ કરમચંદ ગાંધી, પોરબંદરના વાણિયા, સાઉથ આફ્રિકા શાને માટે? વકીલાત કરવા. અંગ્રેજો ટ્રેનમાં એમનું અપમાન કર્યું, ધક્કો મારીને મોહનલાલને ઉતારી દીધા અને મોહનલાલની ખોપડી ફરી. આ લોકો મને ટ્રેનમાંથી ઉતાર્યો છે, આ લોકોને મારા દેશમાંથી ના ઉતારું તો હું વાણિયો નહીં. સાહેબ વકીલાત મેલ પરથી કોટ પેન્ટ ટાઈ કાઢી નાખ્યા, ઇન્ડિયા આવી ગયા, ધોતું પહેલું તો લાકડી લઈ લીધી અને 15મી ઓગસ્ટ 1947 પેલા લોકોએ તો આ મોહનલાલને ડબ્બો ચડાવ્યો હતો, મોહનલાલે દેશ છોડાવી દીધો. તો આટલી તાકાત હોય વાણિયામાં. એટલે કોઈ દિવસ કોઈ વાણિયા સાથે વેર ના બાંધે. અને 2 વર્ષ પહેલાં હું શિકાગો ગયેલો. શિકાગો મારે એક ફ્રેન્ડને ત્યાં ઉતરેલો, પરેશ પટેલ એનું નામ. તો મને પરેશભાઈ કહે કે કાલનો શું પ્રોગ્રામ છે? હું કહું કાલ રાતના શું છે, બાકી દાડે તો તમારે ત્યાં જ છું. મેં કહે પણ કાલ દાડે અમે જ ઘેર નથી. હું કેમ? મને કે અમારા સમાજની પિકનિક છે, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની, અમે બધા ત્યાં જવાના છીએ અને બધાને ખબર છે કે તમારે ત્યાં ઉતર્યા છો. તો બધા કહે જો ફ્રી હોય તો લેતા આવજો ને, મજા આવશે. મેં કહું હવે આખો દાડો તમારે ઘેર નવરો બેહી રહું, ચલો પિકનિકમાં આવીશું. અમેરિકામાં પિકનિકમાં શું હોય છે તો જોવા મળે. તો એમની જોડે પિકનિકમાં ગયો. 2 કલાક થઈ ગયા ને મેં કીધું પરેશભાઈ મારા એક મિત્ર છે, એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધા એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ ને એલપી એટલે લેવા પટેલ. મેં કહું કડવાને લેવા કેવી રીતે બન્યું? એક વડીલ ત્યાં હતા. મને કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. આમાં લવથી જે પ્રજા થઈ ને એ બધી લેવા પટેલ કહેવાણી, અને કુશથી જે પ્રજા થઈ એ બધી કડવા પટેલ કહેવાણી. મેં કહું વડીલ યુ મીન ટુ સે લવકુશ પટેલ હતા? મને કહા. મેં કહું લવકુશ પટેલ તો રામ પટેલ થયા ને? તે કહા હું કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલામણા તમે આવું કેવી રીતે કહો? મેં કહું વડીલ બહુ સમજવા જેવી વાત છે કે જો રામ પટેલ હોત અને સીતાજીએ ખાલી એટલું જ કીધું હોત કે પેલું હરણ માર્યાઓ મારે એના ચામડામાંથી બ્લાઉઝ કે કબજો સીવડાવો છે, અને રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? દોડે પટેલ ભાઈડો? ના દોડે. ના દોડવાનો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરત સીતા મુજીને કે બેસ છોની મોની, હરણના ચોમડાના બ્લાઉઝ અડી નાખ્યો તો તા બાપો છીએલો હરણના ચોમડામાંથી બ્લાઉઝ. અને અયોધ્યાથી 6 લઈશું. કેટલા 6 લઈશું? કંઈ તો પહેરા નહીં. અને કયું હરણનું ચોમડી પેન્ટ થાય કઈ કીટી પડે એમ ઠેકડા મારવા જવું છે. બસ ને તમે લેક લબો નહીં, લબોચાની. રામ પટેલો જ નહોતા, કોઈ રામાયણ ના થયું. તો જ્યાં મારા પ્રોગ્રામમાં જ્યાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને ત્યાં કાયમ હું એક સવાલ પૂછતો હોઉં છું બહેનોને કે રામાયણમાં કઈ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો ને રામને વનવાસ આલો, તો વનવાસમાં રામને જ જોવાનું હતું, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો. છતાં જોડે કેમ ગયા? જ્યાં પૂછે ત્યાં એક જ જવાબ આપે કે હિન્દુ પત્ની પતિવ્રતા નારી રામની સેવા કરવા માટે. લંડનવાળા બેન હોય તેમણે વળી થોડી જુદી રીતે કીધું હોય, મને કે રામની ટેક કેર કરવા સારું. આફ્રિકા વાળું રામની ટેક કેર કહો, પતિવ્રતા નારી કહો, હિન્દુ પત્ની કહો. ને અહીંયા પણ જે બેઠા છે તમે લોકો જો એમ માનતા હો બહેનોની વાત સાચી છે તો વાત સાચી છે, એમનો જવાબ ખોટો નથી, પણ આ જવાબ મેઇન નથી.
મેઇન કારણ રામાયણમાં લખ્યું નથી, રામકથામાં કોઈ કહેતું નથી. વગર કથાએ મેં મેઇન કારણ શોધી કાઢ્યું છે કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગ્યો. કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું. કા 3 સાસુઓ મારું લોહી પી જશે. 14 વર્ષ મારો રામ આવશે તો ઓળખીને કે પૂછશે પેલી કોણ છે? એટલે પેલી વાળા આ તારી વાઈફ સીતા છે, આ તો ડોશીઓને ત્રાસમાં તડકે નાખવા જેવી થઈ ગઈ. હવે એમ પૂછીએ કે ભાઈ રામાયણમાં ખરાબમાં ખરાબ પુરુષ પાત્ર કયું રામાયણમાં? તો તમે બધા કોને કહો? રાવણ. એમાં 100% લોકો રાવણને કહો ખરાબ. બરાબર. અને કારણો પૂછીએ તો એમ કહેશો કે ભાઈ એમને સીતાજીનું અપહરણ કર્યું, વર્ષો ખટક્યો, હું પૂરી દીધા રોજ જઈને હેરાન કરતો હતો. આ બધું જ આપણે વાંચેલું છે, સાંભળેલું છે, રામકથામાં સાંભળેલું છે, રામાયણ સિરિયલમાં જોયેલું છે. પણ લોજિકલી આપણે કોઈ દાડો વિચાર્યું જ નથી કે આ બધું સાચું છે ખોટું. હું લોજિકલી એવું પ્રૂવ કરી દઉં કે રાવણ આમાંનું કશું જ કર્યું નથી. અને કેટલા માથા હતા? એની પાસે ટાઈમ જ નહોતો. સવાર ઉઠીને માણસ બ્રશ કરે કે ના કરે? ચોલા હાથ 2 હતા, આ બાજુનો હાથ 5 મોઢા લઈ લે, આ બાજુના હાથ 5 મોઢા લઈ લે, પછી કોગળા કરે, પછી ઉળ ઉતારે. ઉળ ઉતારવામાં 2 હાથ જોઈએ, એકથી ટ્રાય કરજો, દાંતમાં ઉળિયું ભરી જશે. આ જીભ ખેંચી, આ ખેંચી, આ ખેંચી, 4મે હાથ પહોંચે નહીં, ટપલીમાં માથું પાણી લાવવું પડે. પછી આ બાજુની ઉળો ઉતારી, પાછા ફરી કોગળા કર્યા, મોઢા ધોયા. 2 કલાકે બાથરૂમમાંથી તો બ્રશ કરીને બહાર આવે. હજી છાપું હાથમાં લે ત્યાં જ મંદોદરી બાપી બૂમ પાડે કે ચલો ચા નાસ્તો તૈયાર છે, ચા પીવા બે. હવે સવારના ચા જોડે મંદોદરીએ ખાખરાને ખારી મૂકી હોય. હવે વધારે નહીં તો દરેક મોઢામાં 1-1 રકાબી ચા તો નાખે અને ખાખરાનો ખારીનો 1-1 બાઈટ લે. તો 1.5 કલાકે ચા પીને ઊભો થાય. પછી નાહવા જાય. હવે એમાં જો 10 માથા શેમ્પુ કરવાના આવ્યા, 10 માથા ફીણાર કર્યા. એકનું ફીણ બીજાને ના ચોટે માથું ઇન્ડિવિજ્યુઅલ શાવર પાસે રાખ્યું, પછી બીજું લાવ્યો, ત્રીજું લાવ્યો. 10 માથાનું ફીણ કાઢવું, બોડીના બીજા પાર્ટને સાબુ લગાવો, 1.5 કલાકે નહીં બહાર નીકળે. હજી છાપું હાથમાં લઈને પછી 2 ત્યાં પાછો મહારાજ બૂમ પડે ચલો શેઠ લંચ તૈયાર છે, એટલે લંચ ખાવા 2. સવારના ચાન ખાખરા આપતા, બપોરે તો દાળ ભાત શાક રોટલી, બુધવાર હોય તો મગ બનાવડાયા હોય, રાયતા મરચાં શેકેલો તળેલો પાપડ કચુંબર. સવારના દાળ ભાત, સવારના ચા ને ખાખરામાં એના ભૂકા નીકળી ગયેલા. તો સાહેબ લંચમાં શું થાય? દાળ ભાત વખતે તો સાઈડના માથા ઝોકે ચડ્યો, આમ કોળીઓ લઈને ચોથા માથા લઈ જાય ને તો ઝોકો આવે. કોળીઓ મોઢામાં છે કે આંખમાં જાય, દાળનો વગર આંખમાં જાય, આંખને લાઈ બળે. હવે આંખ કંઈ છૂટી નહોતી, માથા પેચવાળો નહોતો, ખોલીને ધોવા નાખી. એક આંખને લાઈ બળે તો આખો લબાચો લઈને જવું પડે. આંખ ઠંડી કરી, પાછો બેઠો, આ બાજુની આંખમાં ગયું. દાળ ભાતમાં 4-5 વાર ઊભા થવું પડે. પાપડ તો પડ્યો રે, મંદોદરી બગડે, બળું શેકાવ છો ને ખાતા જ નહીં, લો કાલથી નહીં શેકવાની. જમીન ઊભા થયા પછી એમ થાય ચલો ચાલતો ચાલતો પાનના ગલ્લા આંટો મારી જાઉં. તો ચાલતો ચાલતો પાનની દુકાને જાય. કલકત્તી નવરત્ન કિમામ વાળું પાન ખાય, 10 રૂપિયાનું 1 પાન. એ થોડું 1 લેવાય, 10 લેવા પડે. ખવાની પત્તી 1 ઝાટકે ગઈ, 10 લબોચામાં 1-1 પાન ગાળી દીધું. સિગરેટ પીતો તો વિલ્સ કિંગ, એ દરેક મોઢામાં 1-1 ગાળી દીધી. ધનાધન ધુમાડા શરૂ. પેલો ગલ્લાવાળો કહે કે રોજના ઘરા ખરા પણ આગા પીઓ યાર. બધો ધુમાડો મોઢા ઉપર આવે છે. હવે અહીંયા જેમ પેટ્રોલના ભાવ ગમે તેમ વધે છે, ત્યાં આગળ સિગરેટના ભાવ વધી ગયા. રાવણ પાનના ગલે જઈને કે આજે 1 જ વિલ્સ છૂટી આલી દે અને 9 માથાને સાદી બીડી આલી દે 30 નંબર. રોજ આખું પેકેટ ના પોસાય. પાન મસાલા સિગરેટ ભાઈ ચાલતો ચાલતો ઘેર આવે પછી એને એમ તકલાવો થોડી વાર આડો પડું. હવે આડો તો પડી જ નાખે ને ચત્તા પાટ જ પડવું પડે. કે આ પડકે આડો પડે તો આ માથું ભોંયમાં જાય, આ પડકે પડે તો આ માથું ભોંયમાં જાય. એટલે ચેન પડે નહીં. પછી મંદોદરીને બૂમ પાડે. મંદોદરી માથું દુખે છે ને મંદોદરી વિક્સની બહેણી લઈને આવે. કયું દુખે છે? એટલે કે ચોથું. કઈ બાજુથી ચોથું કે નહીં? દુખતું આમથી ચોથું, પેલી આમથી ચોથે ચોંટે. માં દુખતું પડ્યું રહે, ના દુખતા 3 દુખતા થઈ જાય. અડધો કલાકે માથું જોડે, 20 મિનિટ બામ લગાવે, 15 મિનિટ પડ્યો રહે. ત્યાં પાછો મહારાજ બૂમ પડે ચલો ડિનર તૈયાર છે, ખીચડી કઢી શાક ભાખરી. ડિનર ખાવા ઊભા થયા. સવારના ચા નાસ્તો કર્યો.
બ્રશ કર્યું અને રાતના ડિનર હતું, એ બંને વચ્ચે સહેજ બી ટાઈમ હતો? સીતાજી પાછળ જવાનું એમની પાસે, ના આપણે કીધું રાવણ ખરાબ, રાવણ ખરાબ. પણ અહીંયા આ 2-3 નાના છોકરાઓ બેઠા છે, સાહેબ અહીં બેઠેલા બધાએ આપણે કબૂલ કરવું પડે કે આપણે આપણા જેવડા, આ ટેણિયા જેવડા આપણે હતા ને તો આટલા સ્માર્ટ નહોતા. કબૂલ કરવું પડે સાહેબ. અત્યારની જે જનરેશન છે સાહેબ, અત્યારના નાના છોકરાને જો ટીચર સ્કૂલમાં એમ કહે ને કે 5 ફ્રૂટના નામ લખ, તો બોલો તરત લખી નાખે 1 ચીકુ 4 કેળા, થઈ ગયા 5. ટીચરે ક્યાં કીધું જો ઓલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ? ટીચરના આર્ગ્યુમેન્ટ ના ચાલે. અને નાના છોકરા તો કેટલા સ્માર્ટ હોય છે. હમણાં 12 વર્ષનું છોકરું અમદાવાદમાં એના દાદા જોડે રોડ ઉપર નીકળેલું, રોડ ઉપર જતા હતા, દાદા કે હે 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 જલ્દી સંતાઈ જા, પેલા ઝાડ પાછળ જતો રહે, ઝાડ પાછળ સંતાઈ જા. છોકરો કે કેમ? સ્કૂલે નથી ગયો તું આજે, જો તારા ક્લાસ ટીચર સામે જ આવે છે ચાલતા ચાલતા, જોઈ જશે ને તો કાલ પનિશમેન્ટ આપશે. તો છોકરો ટેણીઓ કે એ દાદા તમે હંતી જાઓ, તમે હંતી જાઓ. કેમ? મેં સ્કૂલમાં ફોન કરીને એવું કીધું હતું કે મારા દાદા ગુજરી ગયા ને એટલે હું આજ નહીં આવ્યો. આવા ટેણીઓ. અને જ્યારે નાનું છોકરું નાની ઉંમર બોલતું થઈ જાય ને તો આપણે બહુ કેરફુલ રહેવું પડે. ઘણી વાર બધાની વચ્ચે એવું પૂછી નાખે જવાબ આપવો ભારે પડી જાય. એક ઘરમાં પાર્ટી હતી, એક નાનું ટેણિયું જઈને કે મમ્મીને કે મમ્મી મમ્મી તું જુઠ્ઠું બહુ બોલે છે. મમ્મી કે એક લાફો મારીશ ને તો મોડું ફેરવી નાખીશ. હું કદાચ જુઠ્ઠું બોલી, કેમ મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે? કે બેટા પરી આકાશમાં ઉડે? કે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કે લે તું તો આજે કંઈ પરી જેવી લાગે. અને મમ્મી અમદાવાદની માથા ભારે. એમ કેમ તારા બાપા એવું કહેતો તો હા કાલે એ ઉડશે. આજે કામ કરીને હિસાબ આલજો જો ઉડાડું બેટા. એટલે પરી તો કોઈ બી ઉડે જ આવડવું જોઈએ. અને આ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં 1-2 વાર મોબાઈલ ફોનની ઘંટડીઓ વાગી. આ મોબાઈલ ફોન જ્યારથી આવ્યો છે ને સાહેબ, ત્યાંથી પરણેલા પુરુષોની હાલત ખરાબ થઈ ગઈ. કારણ કે એની વાઈફ ફોન કરે ને તો એક જ સવાલ હોય, ક્યાં છો? અને આમાં તમે જૂઠું ના બોલ્યો કે તમે કોઈક મંદિરમાં છું તો કે ઘંટ વગાડ્યો, તમે કોઈ કાર ચલાવું છું તો કે ડિસ્ટર્બ ના કરે તો હોર્ન વગાડ પછી મૂકી દઈશ. હમણાં અમદાવાદમાં હસબન્ડ વાઈફને ઝઘડો થયો, પેલા વાઈફ એટલી બધી ગુસ્સામાં ગઈ છૂટો મોબાઈલ એને વરને માર્યો. અને અત્યારે આવો નાનો નહીં, નોકિયા ઓલ્ડ મોડલ 5110 હાડી 700 ગ્રામનો પીસ છૂટો પેલાના લમણામાં આવ્યો, ઢીમણું થઈ ગયો આવડું. હું ભાભી આ શું કરો? મને કે તમે શાંતિ રાખો, અમારી ઇનકમિંગ ફ્રી છે. બોલો, ઇનકમિંગ ફ્રીનો લાભ લીધો. પણ હું જ્યાં મારા પ્રોગ્રામમાં આજે અહીંયા આપણે બેઠા છો, બહેનો કદાચ ક્યાં છે ખબર નથી, પેલી બાજુ હશે, પણ થોડા ફેમિલી જોક્સ બી છે મારી પાસે. અત્યાર સુધીના બધા ફેમિલી જોક્સ બી હતા. અહીંયા જેટલા બેઠા છે પરણેલા હશે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. લગ્ન જીવન ગમે તેટલા વર્ષનું થયું હોય, દરેક બેઠેલા પતિએ એની વાઈફના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એકવાર સાંભળેલું હોય જ. તો કયું વાક્ય છે ખબર છે? તમામાં સહેજ બુદ્ધિ નહીં. બોલો આપણને આવું કે? અને એ જ પછી પડોશમાં જઈને શું કહે ખબર છે? તમારા ભાઈ તો બહુ ભોળા. બોલો બધા એમને છેતરી જ જાય. એટલે પણ છેતરી જાય ને છેતરીની બોણી તારી બાએ કરી. તારી જોને મને પરણાઈને તારી બાદ પહેલી છેતરી ગઈ. એ બધા છેતરી જ છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે આપણે ગમે તેટલો ફાંકો રાખતા હોઈએ સાહેબ, પત્નીઓ ધાર્યું ઘરમાં એમનું જ કરે. એમના વરને પૂછવા કતર જ પૂછ્યો, ક્યાં જો મંદિરમાં. પત્નીઓ ધાર્યું ઘરમાં એનું જ કરે, એમના પતિને પૂછવા ખાતર જ પૂછે. સાંજે થાકીને ઘેર આવો એટલે દરેક વાઈફનો પહેલો સવાલ, આ ડિનરમાં શું ખાવું છું? બોલ તું કહે બનાવું શું ખાવું? આપણે કે શાક ને ભાખરી. ભૂલી ગયા ગઈકાલ તો ખાધા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મતલબ દાળ ઢોકળી બનાવી. છોકરાઓને ક્યાં ભાવે છે? છોકરાઓ ખાઈને ફેંકી દેવાનું. અને હવે એટલો ટાઈમ નથી 2 માટે અલગ બનાવવાનો. બપોર ફોન કરે તો ટ્રાય કરે. બીજું કહો, હું તો પછી વઘારેલી ખીચડીને દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો ના પાડી. પૂછે ખરી પણ આપણે કે ના. પછી આપણે કંટાળીને કે કહો કે તો તારે જે બનાવ બને તો કે ના આમ તો મેં હાંડવાનું પલાળ્યું છે. હવે 2:30 વાગે તે હાંડવાનું પલાળ્યું છે તો 6:30 કરો મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ હાંડવો બનવાનો છે. અને સાહેબ એ હાંડવો આટલો 250 ગ્રામ ના બનાવ્યો, એ 2.5 કિલોનો લડીને ગઠ્ઠો ઉતાર્યો હોય.
અને 4 દાડા ચોલા પાડીને હાંડવો તમને આપી દે. હાંડવોને દૂધ ને હાંડવોને દહીં ને હાંડવોને છૂંદો ને હાંડવોને મોરબ્બો 4 દાડા સુધી હાંડવો ખવડાવે. 5મે દાડા તમે થાકી ના હો, 2 જ પીસ વધ્યા હોય. 5 દાડા હાંડવો કેવો થઈ ગયો હોય, એવો હુકો ભટ્ટ થઈ ગયા હોય 2 પીસ કે તમે નાવામાં સ્ક્રબર તરીકે કામ આપો. એ 2 પીસ બી ફેંકી ના દે, એ 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડા તમે જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છું અને ચા સાથે એક નવી વેરાયટી ખવડાવું છું. મેં શું છે? મારી પોતાની રેસીપી છે. અરે પણ છે શું? હાંડવા સેન્ડવિચ. મૂકીએ પછી શું છે? બોલો કેટલા લકી છો તમે? બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાના 2 જ પીસ વધ્યા છે. અને હાંડવો એટલો સુકાઈ ગયો છે કે બહાર નાખીશ ને તો ગાય બી નહીં ખાય. એટલે 2 બ્રેડની સ્લાઇસ ઉપર થોડું બટર અને ગ્રીન ચટણી લગાવી અને 2 પીસ આમ ખવાય નથી એટલે મિક્સરમાં નાખીને ભૂકો કરી નાખીશ. એનો ભૂકો બ્રેડ ઉપર પાથરી દઈશ, આટલું જાડું લેયર કરી ઉપર બીજી સ્લાઇસ મૂકી 4 પીસ કરીને કેચઅપ સાથે ખાવું તો કેચઅપ સાથે, અને તીખું ખાવું હોય તો ટબાસ્કો લાવી જવું. સાહેબ એ 2 હાંડવાના પીસ તમને હાંડવા સેન્ડવિચમાં આલી દે. આટલી તાકાત છે લોકો. એટલે તો કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે. આપણા ધર્મે કીધું છે, આપણા શાસ્ત્રે કીધું છે, સંત પુરુષે કીધું સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો પુરુષ કોણ છે? એ સન શક્તિ છે. મને જરા ટાઈમ લિમિટ આપશો? ક્યાં સુધી? 10 મિનિટ. સમય છે ને, સમય, ટાઈમ, જેને ઇંગ્લિશમાં તમે ટાઈમ કહો છો ને ગુજરાતીમાં આપણે એને સમય કહીએ છીએ. અને ઘડિયાળમાં સમય ઘણીવાર બહુ દગો દે છે. એટલે તો ઘડિયાળમાં જે 2 હોય છે ને, મોટો હેન્ડ ને નાનો હેન્ડ, ઇંગ્લિશમાં એને કેવું કહે છે, ગુજરાતીમાં શું કહીએ છીએ ને? કાંટા. કાંટા, નાનો કાંટો ને મોટો કાંટો. એટલા માટે જ આપણે કહીએ છીએ, ખબર છે કેટલા વાગ્યા? કે કાંટા આપણને વાગતા હોય, સમય ઘણીવાર દગો દેતો હોય. અને જ્યાં બહુ સરસ તમારે જેવો પ્રેક્ષક હોય ને ત્યાં આગળ કાયમ એક વાત હું કરતો હોઉં છું. અને આ નાના બાળકો છે, કદાચ ગુજરાત એમ નહીં સમજતો હોય, પણ જે યંગસ્ટર બેઠા છે બધાને સમજો એવી વાત કરું છું કે આપણા ઘડતરમાં 3 સ, 3 S, 3 ગુજરાતીમાં સ બહુ મહત્વના હોય છે. આમાંનું એક છે શિક્ષણ, પહેલું છે સંસ્કાર, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે સોબત. આ 3 સથી શરૂ થાય છે. 3 અલગ અલગ જગ્યાથી આપણને મળે છે. સંસ્કાર મા બાપ આપે છે, શિક્ષણ સ્કૂલ કોલેજ આલે છે, અને સંસ્કાર માણસ ગમે ત્યાંથી, સોબત માણસ ગમે ત્યાંથી મેળવી લે છે. આ 3 વસ્તુઓ અલગ અલગ જગ્યાથી મળે છે. પણ 3 વસ્તુ એક જ જગ્યાથી મેળવવું હોય ને તો એ આ સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય. 3 જગ્યાએ જવાની જરૂર નથી. એક જ જગ્યાઓ તમને 3 સ મળી જશે. તમને ધર્મનું શિક્ષણ મળશે, સ્વામીજી પાસેથી સંસ્કાર મળશે અને હરિભક્તોની સોબત મળશે. એક જ જગ્યાથી તમને મળતા હોય તો. નરેન્દ્ર મોદી અત્યારે જે રીતે ગુજરાતમાં કામ કરી રહ્યા છે, તમે બધા એમને પ્રેમ કરો છો? હું બહુ પ્રેમ કરું છું. અને હમણાં રાહુલ ગાંધીને કેટલા વર્ષ થઈ ગયા? ઉંમર 42 વર્ષ થઈ ગઈ. એમના લગ્ન કેમ નથી થતા? ના, એમની માએ ઇલેક્શનમાં બોર્ડ મારેલા કે સોનિયા ગાંધી કો બહુમત દો. એ 5 વર્ષ પહેલા માએ મારેલા બોર્ડ હજી છોકરા નડે છે બિચારા. લોકો અર્થનો અનર્થ કરી ગયા. પણ જે મારી જે આઈટમે મારી કેરિયર બનાવી છે, એક બહુ મજાની વાત કરું છું. હમણાં 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈને રેસ્ટોરન્ટમાં જમવા ગયા. 50 જણા બેઠા હતા. મૈસૂર મસાલા ઢોસા મંગાયો. કાકો 50 જણે દેખતા કાકીને કે હની મૈસૂર મસાલા છે, જલ્દી ખા. આ સહેજ બી ઠંડો પડી જશે, ચોવડ થઈ જશે. અને ડાર્લિંગ, અહીંના જેવો સંભાળ તો કોઈ જગ્યાએ નહીં મળે. અને સ્વીટ હાર્ટ, આઈસ્ક્રીમ ખાવા આપણે બહાર જવું છે, અને લવ જલ્દી કર. તો ચોથા ટેબલ એક કપલ બેઠેલું
કે આપણે લગ્નને 4 વર્ષ થયા, આપણે ખાનગીમાં નથી બોલી શકતા. કાકા બધાને દેખતા કાકીને હની સ્વીટા ડાર્લિંગ કહે છે. લાવો કાકાને મળીએ. તો બોલો હસબન્ડ કે કાકી ખાય છે ત્યાં સુધી ના જવાય, કાકીને ખાઈ લેવા દે. હવે કાકી ઉઠીને હાથ ધોવા ગઈ. પેલા 2 જણે જઈને કાકાને પગલા, કાકા ધન્ય છે તમને, શું પ્રેમ છે તમને કાકી માટે. કેમ? બધાને દેખતા તમે કાકીને હની સ્વીટા ડાર્લિંગ લવ કહો છો. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહું, 15 વર્ષથી એનું નામ ભૂલી ગયો. હવે પૂછું ખાલી તારું નામ શું, ઘરમાં મોટી બબાલ થાય. અને અહીંયા આજે આટલા ગુજરાતી બેઠા છો, મોટાભાગના કચ્છી હશો. અમે અહીંયા લખનૌમાં કેટલાય ગુજરાતીઓ છે સાહેબ. 10,000 ગુજરાતીઓમાંથી 10,000 માણસોના ટોળામાંથી ગુજરાતીને શોધી કાઢો તો કેવી રીતે શોધાય ખબર છે? થેન્ક યુ પછી હો બોલે ને એ ગુજરાતી જ હોય. થેન્ક યુ હા. અને કોલમ્બસ જેણે અમેરિકા શોધ્યું, એ જો ગુજરાતી હોત ને તો અમેરિકા ના શોધ્યું. કે ઘેરથી નીકળતા જ બૈરી લોહી પીવે. ક્યાં જાઓ છો, ક્યારે આવવાના, બીજું કોણ આવે છે, મન કેમ નથી લઈ જતા, ત્યાં કોને ત્યાં રહેવાના, ત્યાં શું ખાશો, થેપલાને છોદો બાંધી આલું. બોલો ચાવી ફેંકી કે જવું જ નહીં માજા, જવું તો આ બધી બબાલ. પણ અમેરિકા અને લંડન આવવાનો અત્યારે ઇન્ડિયામાં એટલા લોકોનો ક્રેઝ છે, લોકો ગમે તેવા પગલાં ભરીને આવે છે ત્યાં આગળ. હમણાં છોકરો શિકાગોમાં રહે, છોકરાનો બહુ શિકાગોમાં રહે, એની ડોટર એટલે એની બેન એ ડિટ્રોઇટમાં રહે, પણ ડોસી ગુજરાતના એક નાના ગામમાં પડી રહેલા. તો છોકરાને થયું કે હવે તો ઘર મોટું લઈ લીધું છે, મમ્મી પપ્પાને એકવાર બોલાવીએ. એટલે સ્પોન્સર લેટર મોકલી આપ્યો અને વિઝિટર વિઝામાં કાકા કાકી આવી ગયા. 2.5 મહિનામાં ડોશીમાં પાછા જતા રહ્યા. છીકણીની ડબ્બી ખલાસ થઈ ગઈ. પોપર ચાપ છીકણી પટેલ બ્રધર્સમાં મળે નહીં. હાંજ પડે પછી ડોશીઓ ભેગી થઈને રામધૂન ગાય, ભજન ગાય, એવું બધું અમેરિકામાં થાય. એટલે ડોશીમાં ગોટ ઓફ સેટ, કેમ બેક ટુ ઇન્ડિયા. આયા એટલે એમની બધી બહેનપણી ભેગી, હા હા બર્યું ગંગાબા અમેરિકા જઈ આવ્યા, લાવો જય સ્વામિનારાયણ કહી આવીએ, વાતો જ કરીએ આપણે, હા ભરીએ ખરા બધું અમેરિકાનું. તેમની બધી બહેનપણીઓ આવી, ગંગાબા જય સ્વામિનારાયણ, અમેરિકા ફરી આવ્યા, છોકરો બહુ બધા કેમ છે, અને અમેરિકાની કંઈ વાત તો કરો, અમે તો કોઈ દાડો ગયા નહીં, પણ તમે વાત તો કરો છોકરાનું ઘર કેવું ને બધું. હવે 2.5 મહિના માજીએ ત્યાં ગામડામાં, ત્યાં અમેરિકામાં જોઈ લેની વાત, ગામડામાં એમની બહેનપણીઓને કરે. બોન મારા છોકરાનું ઘર જોયું હોય ને તો મોટું દઈ, આગળ બગીચો, પાછળ બગીચો, અને મય આવડા ગુલાબ થાય, પણ કોઈ પડોશીનો છોકરો તોડે નહીં, કોઈ બકરું ખાય નહીં, ખરી પડે પણ હારા કોઈ અડે નહીં. અને મારું બેટું બધું ઓટોમેટિક, હાજમાં છોકરો ગાડી લઈને ઘેર આવે ને તો ગાડીમાં બેઠો કે ડબ્બીમાંથી ચોંક દબાવે, તે એની મેરે પેલું બોયણું ખુલે ગેરેજનું, પાછી મય ગાડી મેલીને ચોંપ દબાવે તો બોયણું નેચે પડે. અને ઘરમાં બધું ઓટોમેટિક, ઉંદરો પકડવાના પોંજરા આવે છે ને એમાં જ મારે રોયા ખાવાનું ગરમ મેળવ, માઇક્રોવેવ. અને બધું નાહવા માટે પાણીની ચકલીઓ કેટલી, એક બાથરૂમમાં 5-5, 6-6 ચકલીઓ ટેપ. હું તો ન્યુયોર્ક ગઈ હતી ને, મારી ભોણી અંશાન ત્યાં એના બાથરૂમમાં જો ને તો અંશાની નાવાની ચકલી જુદી, ચંદ્રકાંતની નાવાની ચકલી જુદી. પણ ચકલી ઉપર હોટ અને કોલ્ડનો H અને C જોયા ને, તેમ મને કે Hમાં અંશા નાતી હશે, સીમાં ચંદ્રકાંત નાતો હશે. આ તો જે માજી પાછા એની વાત છે. હમણાં જતા હતા ઇમિગ્રેશન ઉપર, જતા હતા કાયમ માટે. તો બધી બહેનપણી બર્યું ગંગાબા અમેરિકા જાય છે, લાવ જય સ્વામિનારાયણ કહી આવીએ, બર્યું પાછા આવે ના આવે, અને આવે તારે આપણે જીવતા હોઈએ ના હોઈએ, ના આવે તારે બર્યું મળી આવીએ. આવીને બેઠા ને કે ગંગાબા જય સ્વામિનારાયણ, અમેરિકા જાવ છો, છોકરાને વહુને બધામાં જય સ્વામિનારાયણ કહેજો, અને તબિયતનું ધ્યાન રાખજો. અમે તો અમેરિકા ગયા નહીં, પણ બધા ગામડા આવે ને અમેરિકાથી બધા વાતો કરો કે બર્યું અમેરિકામાં તો બહુ ઠંડી પડે, તમને જ પાછો શરદીનો કોઠો છે, બધું લઈને જજો. ડોશીમાને છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી, પતરાની ડબ્બી આવે છે ને ચપટી ગોળ, એ ડબ્બી લઈ અને એ બ્લાઉઝની ખિસ્સું હતું ને અંદર, એમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં બેસી ગયા. ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતર્યા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું, બેગેજ ક્લેમ કરી લીધું. પછી ડોમેસ્ટિક ફ્લાઇટમાં એમને ક્લિવલેન્ડ એમના છોકરાને ત્યાં જવાનું હતું, એટલે ટર્મિનલ બદલાવ્યું, એટલે સિક્યુરિટી પેનલમાંથી ફરી નીકળવાનું થયું. પતરાની ડબ્બી ભરાયેલી હતી, જીવા નીકળે એટલે તરત અવાજ આવે, ટો 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 ટો. એટલે સિક્યુરિટી વાળા ડોશીમાં એક બાજુ લીધે પૂછ્યું, વોટ ઇઝ ધેટ? માજી ગામડાની ભાષામાં બોલ્યા, બોમ્બ.
બામની જગ્યાએ બોમ્બ બોલ્યા, આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. અમદાવાદમાં મારી અમે કાકા રહે છે, લગભગ 60-65ની ઉંમર થઈ ગઈ હશે. મારી જોડે ઘરની બહાર નીકળીને એક સરસ મજાના ઝાડ ઉપર ચડી ગયા. હું આ ઉંમર ડોહન ઝાડ ઉપર શું કામ છે? આ નથી આંબાનું ઝાડ કે નથી પતંગની સિઝન કે કોઈનો પતંગ હલવાયો હોય. હું નીચે ઊભો જોઉં કે શું કરે છે. તો કાકાએ ચકલીનો માળો હતો ને, કાગડાના માળામાં કહો, કાગડાનો માળો કબૂતરના માળામાં, કબૂતરનો સમડીના માળામાં. અડધો કલાકે ઝાડ ઉપરથી નીચે. મેં કહું કાકા આ ઉંમર આ બધું શું કરે? મકામમાં ઠાકુટ મેલ. ગઈકાલ મંદિરમાં એક મહારાજ મળેલા, એણે કીધું હતું કે 60 વર્ષ પછી હવારમાં 4-5 માળા ફેરવજે. મારી આ હાસ્ય કલાકારની કેરિયર બનાવી છે એ વાત મારે આજે તમને ખાસ સંભળાવી છે કે જે આ મારી આ આઈટમથી મને બહુ પ્રસિદ્ધિ મળી અને પ્રગતિ થઈ. કે અમદાવાદમાં એક જગ્યાએ લગ્ન હતા, જાન બહારગામથી આવવાની આવી ગયેલી છોકરી માયરામાં બેસી ગઈ, છોકરો સ્વામીને બેસી ગયો, છોકરીના મા બાપ તૈયાર થઈ ગયા, બધી તૈયારી અપ ટુ ડેટ થઈ ગઈ, પણ ગોર મહારાજ દેખાય નહીં. છોકરીના મા બાપનું ટેન્શન વધી ગયું કે લગ્નમાં ગોર મહારાજના બેન્ડવાળા ના આવે તો સહનાવાળો બોલાવી લઈએ. કે ગોરમાં આવું તો ચાલે જ નહીં. હસ્તામાં કોણ કરે છે? મુહૂર્ત બોલે છે, ચોગડો બોલે છે, છોકરીના બાપ બાપનું બીપી વધી ગયું. પણ એક જણા સરસ સજેશન આપો, વડીલ તમે ખોટલા કરો છો, ગોર મહારાજ દામણે તો કંઈ નહીં, જાતો કોઈ બામણો પકડી લાવો. બ્રાહ્મણો એટલે 2 શ્લોક તો આવડતા હોય ને સંસ્કૃતના, 2 શ્લોક બોલીને મુહૂર્તનો ટાઈમ સાચવી દે, હસ્તમેળાપ કરે છે, પતી ગયું. આમાં છે શું? પેલો કહે છેલ્લી ઘડીએ બામણ ક્યાંથી લાવો? એક છોકરો કહે કે મારો એક ભાઈબંધ છે, એ જાતે બામણ છે, પણ પાનનો ગલ્લો હાલે, એટલે ગમે તેનો ગલ્લો હાલે લઈએ ને યાર. પેલા પાનના થડાવાળાને પકડી લાયા. છોકરીને માં બહુ ઉપર ભાઈ તું પાનવાળાનો વાંધો નથી, લેંગો જોબો કાથા ચૂના ડાગવાળા ના ચાલે, અબોટ્યું પહેરી લે. અને લેંગો જોબો કહીને પિત્તંબર પહેરાયું. આ પાનવાળો પિત્તંબર પહેરે, લેંગો જોબો પહેરે, પેન્ટ બુસ્કોટ પહેરે, સફારી સૂટ પહેરવાનું કામ શું હોય? એ 24 કલાકમાંથી 12 કલાક એના પાનના થડે ગલ્લે બેસતો હોય, એ કલકત્તી બનાવે છે, ખારા અને મીઠા પાન લગાવતો હોય, 120 દેશથી તો મૂકોના માવા મસાલા પડીકીને ફાંકી બનાવતો હોય, સિગરેટના પાકેટના બીડીની ગળી વેચતો હોય. એવાના માથા પર જિંદગીમાં પહેલી વાર લગ્નની જવાબદારી આવી. અને જ્યારે લગ્નની વિધિ કરાઈ તો વચ્ચે વચ્ચેની પાનની દુકાન યાદ આવી. એમાં વિધિમાં બધું પાનનું બોલવા માંડી ગયું. હવે લગ્નની વિધિ અહીં બેઠેલા બધાએ જોયેલી છે. લગ્નની વિધિની પાછળના લોજિક ખબર? વરઘોડો નીકળે છે ત્યારે વરરાજાની નાની બહેન ઓલી મીઠાની ગાંગડીઓ નાની ટબુડીમાં કે વાટકીમાં રૂમાલમાં બાંધીને ભાઈના માથા પર મંડી પડે છે, ટેણી ટેણી. અને બહેનોને પૂછે કે શું કરે છે? કે લૂણ ઉતારે છે. આ લૂણ ઉતારીની વિધિની પાછળનું લોજિક કોઈને ખબર છે? કે મારા ચાલુ છે જે કોઈ વહેલું ઘેર જતું રહે છે એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે, કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે. એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે. હસબન્ડ વાઈફ પાસે બેઠા હતા, લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી. એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર. અને જો ઉપડે પહેલાં કીધું મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ એટ હોમ, કહેતી નહીં હું ઘેર જઉં. પેલી ફોન ઉપડીને જઈ દીધું કે હાય ઘેર જ છે, ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી દોઢ દાઈ થઈને કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમારો નહીં મારો હતો. એક 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા, 50 બધા ટેબલો બધા પેક હતા. અને જેવો ઢોસો એટલે કાકાએ તરત કાકીને કીધું ડાર્લિંગ ઢોસો જલ્દી ખા. અને સ્વીટ હાર્ટ, આ મૈસૂર મસાલા છે, સેટ ઠંડો પડશે ચોપડ થઈ જશે, પણ તું નહીં ખીએ કે. અને હની અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે. અને લવ આઈસ્ક્રીમ અહીં નથી ખાવો. ઢોસો ખાઈ લે પછી આઈસ્ક્રીમ આપણે પાર્લરમાં જઈશું. હા, પેલું કયું છે માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા. હા, અને પ્લીઝ સ્વીટ હાર્ટ જલ્દી કર. તો આજુબાજુ બેઠેલો વિચાર કે લુક એટ ધીસ ઓલ્ડ મેન, 75 વર્ષે કેટલો પ્રેમ છે બધાને. કાકીને હની સ્વીટ હાર્ટ ડાર્લિંગ લવ કહે છે. ચાલો આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમાં નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે, મળવું પડે એ બંનેને. હસબન્ડ કે કાકી ખાય છે, કોઈને ખાતા ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કહીને હાથ ધોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા. શું પ્રેમ છે કાકા તમારો, આ ઉંમરે પણ કાકીને હની સ્વીટ હાર્ટ. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહી દઉં,
15 વર્ષે ડોશીનું નામ ભૂલી ગયો. હવે પૂછવું ઓલી તારું નામ શું? ઘરમાં મોટી બબાલ થાય. 15 વર્ષથી આવી રીતે ચાલે છે, એને સારું લાગે છે અને મારું કામ થાય છે. અને ઘણા મને પૂછે છે, જ્યારે હું પ્રોગ્રામ આપતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી? તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ હું જ્યાં હું તો બધું ઓબ્ઝર્વેશન કરતો છું. કાલની દોડાદોડી કરે છે. Excuse me. Are you taking still photography? Are you taking photograph or taking video? Video, or sorry, photos. Not Photo. So, from how many years you are doing this photography? I studied it for 5 years. I had to take a 2-year break. So you might have taken a lot of photograph in wedding, husband and wife couple photo. So You might. No. I'm just asking you. You might have taken a lot of photos of husband, wife, couple. few. So do you know one thing? Why in the photograph? Why in the couple photograph? Why wife is always on the left of the husband? In most of the photo, તમે બધા ઘેર જઈને જોજો તમારા લગ્નના આલ્બમ. સાહેબ 90% ફોટામાં હસબન્ડની લેફ્ટમાં જ વાઇફ હોય. You know the reason why wife is always on the left of the husband? અચ્છા, એક મિનિટ. હાર્ટ મંડ્યા છો બધા. વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન our heart. Listen. What they are answering, they are telling me that in our body, heart is on the left of the body and wife is as good as our heart. That is why wife is always in the left of the husband in most of the photograph. But that is true, but it is not the real reason. What's the real reason? Real reason is if you look at the CPA's chartered accountant balance sheet. The liability is always on the left of the asset. But my wife is my asset. She always stand right on my right. રાજ ચાલે ને મસ્તી. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું. હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, 2 જ જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને. શું કેવું મસ્તી ગીત ચાલે છે, ડાન્સ કરને. શું ડાન્સ કરને? નવરા પેલા મંડ્યા છો, પીને આવ્યા છો, ડાન્સવાળી ના જોઈએ તો બેહો શાંતિથી. સાહેબ અપમાન કરી નાખે તમારું. સાહેબ એ જ બૈરું, એ જ વાઈફ 1000-1200નો મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમનાચાર્યું. એ મંડી હોય એ ધિંગ તડાક ધિંગ તડાક અલ્યા શું ધિંગ તડાક. અને એનો વર એ દાડે કશું ના બોલે. એ ઠોયાન જે મૂપો હોય પાછો. જ્યારે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ, એ રિક્ષા ચાલ નીકળ અહીંથી નીકળ, ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ. બોલો, આ મારું ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન મારી વાઈફે ખાસ ટીમને મને ફરમાઈશ કરી છે. એ કહેતા પહેલાં એક બહુ સરસ વાત યાદ આવી, એ કહી દઉં. તમે હું ઘણા પ્રોગ્રામો, બિપિનભાઈ, અમેરિકામાં લંડનમાં મેં ઘણા પ્રોગ્રામો એટેન્ડ કર્યા, પણ જે આજે જે જમવાની સગવડ ને બધું તમને આમ જે હતું ને કે તમારે ઊભા થઈને લેવા ના જવું પડે. તમારે જે જોઈએ ના મળે, પણ જે હોય એ તમારે ખાવું પડે. પછી ભાવે ના ભાવે ભગવાન જાણે. ચેન્જ ઓફ સિસ્ટમ ઉપર હું તમને 2 સરસ વાત સંભળાવું. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાંના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની. હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, આમન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં એની વાઈફ જઈ ના શકે. છતાં જવું હોય ને તો કે બા હું કચરો વાળી આવો.
એટલે કે હા બેટા જવાળીએ, એટલે હા મળી લઈને મંડી પડે. અને વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે. અને આ તો 10 કાચની બંગડી પહેરી હોય, જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે, એટલે 10 બંગડી અથડાય, એનો ખણખણાટ થાય, અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું. કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ. સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા. વરોની ઊંઘ બદલાઈ ગઈ, અને બહેરાઓને એમને ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથ નહીં કે બહેરી એલો તો ઉઠે નહીં. અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે? વરના ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતા છો 10 વાગ્યા સુધી? છોકરા નિયમમાં કોક મા બાપા જવાના છે, 9 12માં ઢીચીને આવ્યા છો તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈને બીતા નહીં, સહેજ બી ગભરાતા નહીં હો બહેનો. તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે, જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન, તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું, ગુજરાતી બૈરાઓને ખાસ કહું છું, તમારો વર ના પીતો તો પીવડાવો. 100 ના પીને પીવડાવો સાહેબ, એમાં તમને ફાયદો છે સાહેબ. અમદાવાદમાં નશાબંધી છે, પ્રોહિબિશન છે, તો એક કાકી રોજ કાકાને પીવડાવે. બધા જાણો, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ પત્ની તો કોને કહેવાય? વર પીતો તો બંધ કરે, તમે ડોહાને પીવડો છો. કાકી કહી તમારે કોઈ માથોકોટ નહીં કરવાની. તાર ડોહાનું પીવડો છુપામાં મને ફાયદો છે. તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છે. એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. એક 75 વર્ષના કાકી ગુજરી ગયા ને પછી ઘરમાં બાર બનાવ્યો, અને રોજ બેઠા બેઠા દારૂ પીવે. કહ્યું તું કાકા આ શું? કે કાકી જતા રહે એટલે આ શું માંડ્યું છે? આ ઉંમર છે? આ ઉંમરે દેવ દર્શન કરો, પ્રભુ ભક્તિ કરો, મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ. કાકા કે ગોંડા મને કશું કહીશ નહીં. આ બધી બાટલી મારું ભગવાન છે ને આ બાર મારું મંદિર છે. શું વાત કરતો? કે સાંભળ. કે કાકાએ શાયરી સંભળાઈ, સાંભળજો. जिननी बोतल बतन के ये जिन में बसे जान की और रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिन में बसे जान की, रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किसकी शराब को छोड़े जब हर बोतल में है भगवान. અને સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ આપણી જમવાની સગવડો. વર્ષો પહેલાંનો જમણવાર યાદ કરો સાહેબ. પાથરણ પર બેસતા હતા અને પડ્યા પતરાણામાં જમતા હતા. થોડો સે ચાલ્યું પછી એને 2.5 ઇંચ અપગ્રેડ કર્યું. ટેબલ ખુરશી પર આવ્યા. અને ટેબલ ખુરશી એટલે તમારી જેમને એમ લાઈન બંધ 40 ટેબલ 40 ટેબલ 40 ટેબલની 3 લાઈનો હોય, દરેકની પાછળ 2 ખુરશી હોય, એક લાઈનમાં 80 બેઠા હોય, એવી 3 રો થઈ હોય, એટલે રફલી 250 માણસ એક પંક્તિમાં જમવા બેસે. એ 18 ઇંચની સ્ટીલની ચકચકાટ થાળી, 3 વાડકી ગ્લાસ, અને પીરસવા માટે 9 વેટર્સ. ઘરના જ કુંવારા છોકરા છોકરીઓ પીરસે. વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો, મોહનથાળના ઢેફા લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી થાળીમાં જે કંઈ વધ્યું હોય ઢેફા ચોસલા ચકદાય રસોડામાં પાછા જાય. એ કોઈ ગરીબના ભૂખ્યાના જાનવાના પેટમાં જતા. સાહેબ અત્યારે તો બુફેમાં કંઈ બગાડ થાય છે? એ અઠવાડ બહાર નાખીએ છીએ ને, ઇન્ડિયામાં તો ગાય નથી ખાતી. એ વિચાર કરકામાં ચમચી હતો હલવાઈ જઈશ. અને બુફેના જમણવા, ટેબલ ખુરશીના જમવામાં તો બીજો ફાયદો એ હતો કે 500ની રસોઈઓને 850 થઈ જાય ને તો મારા ત્યાં ખબર પડી જાય કે 500 જમી ગયા ને 250 હજી ઊભા છે, અને તપેલા તળિયા દેખાય છે. પેલા બીજી પંક્તિના 250 ઊભા થાય પહેલાં તો દાળ શાક ફરસાણ જે ખૂટીઓ બની જાય. છેલ્લા 250 બે ને ખબર ના પડે કે નવું બન્યું છે. અને બુફેમાં 500ના 800 થઈ જાય ને તો પેલો મહારાજ કોટ કૂદીને ભાગી ગયો હોય. અને અમેરિકામાં બધા બુફે કરે, લંડનમાં બુફે કરે, આપણે બુફે કરો. ખાતા આવડે ના આવડે
બુફે એટલે બુફે. 1500 માણસોનું રિસેપ્શન કમ ડિનર હોય, 1500 માણસોનું 5 કાઉન્ટર બનાવે. સાહેબ અમેરિકામાં 1000 માણસોને 2 કાઉન્ટર પર મેં ખાતા જોયા છે, અને ઇન્ડિયામાં 1500માં 5 અમને ઓછા પડે. નો મેનેજમેન્ટ, નો મેનર્સ, નો ડિસિપ્લિન. ડીશ કાઉન્ટર બનાવ્યું હોય, ચારે બાજુથી ડીશ લેવાય એવું, ચારે બાજુથી ડીશ લેવાય. 7 થી 9ના રિસેપ્શનમાં છોકરો અને છોકરી હાડા હાથ આવે ત્યાં સુધી પેલો કાઉન્ટર ખોલે નહીં. અને ઘણા હવાના રિસેપ્શનમાં જમવાનું છે એટલે હવાથી બટાકા પહોંચાવો પર ટકેરિયા હોય, અને આજે ઠોયાને જેમ ઊભા રહે, પછી આમ સ્ટેજ આમ જોઈએ, એટલે હજી આ લોકો આવ્યા નહીં, આમ કાઉન્ટર આવવું જોઈએ, અરે આજે હજી મહારાજે ચાલુ કર્યું નહીં, એટલે કયા જેવો થઈ જાય ને પછી કાઉન્ટર ખુલે ને હરિયરનો હાથ પડે ને બાવા દોડે, આમ હુડું હુડ 1500 માણસો કાઉન્ટર ચોંટી પડે. માંડમાં નાટમાં ડીશ લાવે. હવે ડીશ લઈને ડીશ કાઉન્ટરથી ફૂડ કાઉન્ટર 80 ફૂટ દૂર હોય. એ ખાલી ડીશ હાથમાં લઈને માણસ 80 ફૂટની ફૂડ સુધીની યાત્રા કરે છે, ત્યાં સુધી એને મેનર્સ અને મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે. પછી એ કાઉન્ટર પર પહોંચ્યું પછી એવું બિહેવ કરે છે, ચાલું આટલી બધી ગીરદીમાં ફરી આવું જ નહીં, પહેલી વાત ભરી જ લો. સાહેબ પેલી વાડકીમાં બાસુદી લે, ટચો ટચ, ચમચીની જગ્યા ના હોય, ચમચીની. પછી ચાલો સ્માર્ટ હો, ચમચીની જગ્યા કરી લે, એક સબરકો બાસુદી ખેંચી લે, એટલે બાસુદીનો ટેસ્ટ થઈ ગયો, ચમચીની જગ્યાએ થઈ ગઈ. પછી બાજુમાં સેકન્ડ સ્વીટ લીધી, ગાજરનો ગરમ હલવો. પછી શાક લેવા જાય ને તો કોકનો ગોધો આવે, તો 2 ફોડવા બાસુદી પડે, બાકીનું શાક ડીશમાં પડે. આખા મહિનાની બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી. પછી બીજું શાક લીધું, પછી ફરસાણ લે, સમોસું. પછી એની ચટણી લેવા જાય ને તો ફરી ગોદો આવે, તો અડધી ચટણી સમોસા પર પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં 2 શાકનો રસો પૂરીની નીચે ઘૂસ્યો હોય, અને પૂરી પછી 1-2 ના લીધી હોય, 8નો થપ્પો ઉપાડ્યો હોય. એટલે શાકનો રસો પૂરીની નીચે, એટલે નીચેની 3 પૂરી કેસરી થઈ જાય. ઘણા તો પછી પૂરી કુદાવે, એટલે હવે કેસરી ડટ્ટા ઉપર દેખાય. આપણાથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતા હોય ને તો એક જણા આપણી ડીશ સમજીને બીજાને કે હા એટલે પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. થેન્ક યુ. પેલો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે પછી તળ્યા હશે, હેંડો હોધીએ. કેસરી ડટ્ટા હોધવા માટે 5 કાઉન્ટર જઈ આવે, એટલે કાઉન્ટર પર હોય તો મળે ને. હવે કાઉન્ટર પર નથી તો ખંજવાળ તો જાય જ નહીં. તો પેલા ભાઈની ડીશમાં અહીંયા ખાતી, તો 25 ફૂટ દૂર હતો ને 5 ફૂટ દૂરથી નીકળ્યા, ધીરે એમ જોતો જાય, ઓ માય ગોડ અમને તો પૂરી ઊંધી વાળી છે. ત્યાં સુધીમાં પેલા ભાઈએ બીજું શાકે લઈ લીધું, બીજું ફરસાણે લઈ લીધું હોય ને, દાળ ને ભાત લઈ લીધા, કે કઢીને પુલાવ લઈ લીધો, 12 ઇંચની ડીશમાં 15 ઇંચનો ટેકો રાખે ને ઉપર ડેકોરેશનમાં પાપડ મૂક્યો હોય. અને ઘણા ગાંડાઓ ઉનાળામાં એવી ડીશ લઈને પંખા પાસેથી નીકળે, એટલે પાપડ ઉડેલો પાપડ બાજુવાળામાં પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય, એનો તો સ્કીમમાં આવ્યો. એ શું કરો છોડે ને વગર પાપડે ખાવાનું શરૂ કરી લીધું. પછી એ ભાઈની તમે ડીશ જુઓ ને સાહેબ, 4 મિનિટ પછી તો 3 સોસાયટી માગીને ખાતા ને એવી ગંદીને ગોબરી થઈ ગઈ હોય, 8 અઠવાડિયા ખાતા એવું લાગે બોલો. અને ઘણા બહેનો તો અડધું ખેલે પછી છોકરાને ધમકાવે, હા જો તાલી તમારો મઠો રહી ગયો, ઉતાવળ કરી હેને મમ્મી અહીંયા મઠો કોણ હશે? તારા બાપ, તારા જન્મ ભાઈ તારા બાપ આપણા ઘરમાં 250 મઠો લાવ્યો. જા બેટા મમ્મી માટે મઠો લેવા જાય. ઓકે, હા મમ્મીની ડીશ લઈને છોકરો મઠો લેવા જાય. અને કાઉન્ટર પર નાના છોકરાને તો કંઈ લાઈનમાં ઊભા જ નહીં રહેવાનો, અમે ઉઠા નહીં ઊભા રહેતા. એ કાઉન્ટર પર જઈને મઠાનો બાવલો ને ત્યાં જ એટેક કરે, અને ડીશમાં મમ્મી માટે મઠો લઈને દોડતો આવે. અહીંયા તો આટલા બ્યુટીફુલ હોલમાં આવી વુડન ફ્લોર કાર્પેટ છે, ત્યાં કાર્પેટ છે, અહીંયા વુડન ફ્લોર છે ડાન્સિંગ માટે. અને અમારે ત્યાં તો પાર્ટી પ્લોટ હોય, એમાં લોન હોય. એ મહિનામાં 10 લગ્ન થઈ ગયા, લોને ઘસીને બોડી બામણીને ખેતર જેવી થઈ ગઈ હોય. એમાં હવાનો મંડપ કર્યો ને એના દંડા કાઢ્યા હોય, ખાડા પુરાણ રહી ગયા હોય. છોકરો દોતો તો એ બાજુ આવે, એમાં છોકરાને પગ ભરે ખાડામાં, એટલે પહેલાં આટની ડીશ પડે, છોકરો ઉપર ઊંધો પડે. મઠો માં 5 વાગે નોસ્કોરામ ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, ચટણી આંખમાં જાય, શર્ટ ઉપર દાળ ઢોળાય, જૂના બોર્ડિયો છોકરો થઈ જાય, રોતો આવે મમ્મી એક લાફો મને રિક્ષામાં ગાલીને હેલ લઈ જાય.
હવાના વધેલા દાળ ને ભાત કે બટાકા પૌવા ખાઈને માન દીકરો હોઈ જાય. આવું અમરતાનું બુફે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવજો, ખવડાવીશ. અને એટ ધ લાસ્ટ એક ટીપ. 100% તમને વહેલી મૂડી કામ લાગશે જ. તમારા અંગત સગાને ત્યાં, તમારા નજીકના પડોશીને ત્યાં, તમારા ખાસ ભાઈને ત્યાં દીકરા દીકરીના લગ્ન પતે, તમારા અંગત સ્નેહીને ત્યાં, તમારા નજીકના સગાવાલાને ત્યાં લાસ્ટ આઈટમ છે. એટલે દીકરા દીકરીના લગ્ન પતે પછી એને ત્યાં જો મળવા જવું હોય ને સાહેબ, તો અઠવાડિયામાં જઈ આવજો, નહીં તો 2.5 મહિના પછી જજો. વચ્ચેના 100 મહિનાનો જે ડેન્જર ટાઈમ છે ને, એ ટાઈમ જેને ત્યાં લગ્ન પતે ત્યાં નહીં જવાનું. એનું કારણ ખબર છે? લગ્નની વિડીયો સીડી અઠવાડિયામાં પેલા ઉતારીને આલી જ ના હોય. બોલો, ડબિંગ બાકી છે ને એડિટિંગ કરવાનું છે, રિઝલ્ટ મારે સારો પછી રાહ જુઓ. અને 2.5 મહિના પછી એ સીડી ઘરમાં હોધી જડતી ના હોય. ઘરવાળાની બધી ખંજવાળી 2.5 મહિનામાં પૂરી થઈ ગઈ હોય. બાકી એ બંનેના વચ્ચેના ટાઈમમાં તમે ગયા તો તમારા છોડિયા પાડી નાખે. તમે 10 મિનિટ બેસો ગયો તમારી 3 કલાકને તપેલી ચડાવે. ઓ દિનકર વી આર સો લકી. કેમ? તમે બિલીવ નહીં કરો, 10 જ વાગે બેબીની લગ્નની સીડી આવીને તમે 2:30 વાગે આવ્યા. હવારે આમાં આપણે લખી દે સંબંધ એવો આપણે નાય ના પડાય. આપણે બેહાડીને જે બેબીની ધંધડા વગરની સીડી ચાલુ કરે, આખી સીડીમાં આપણે હોદ્યા જડતા ના હોઈએ, કોઈ ખૂણામાં ટ્યુ વળીને પડ્યા હોઈએ. આ આપણી તો પાછો પેલીને કેમેરો કે નીકળી ગયો હોય. પેલા ભાભી તો રિવાઇન્ડ કરીને આપણે કે જો 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 મારી બહેનની નાનો બાબો એટલાન્ટાથી આવ્યો ને, હવે તારી બહેનના નાના બાબાને મારે ક્યાં પછાડવો છે? આ સીડીમાં હું ક્યાં છું એ કે એટલે ઊભો થઈને જાઉં. ઊભા થઈએ ને તો પછી ગેટ સુધી પૂછો કેવી લાગેલા મગજના છોડિયા પડી ગયા. રાજ આના કરતા જૂની સિસ્ટમ. બધા દારૂ પી રહ્યા છો, અને જે દારૂ ના પીતો એ 1 નંબરનો ગેલ છોડ્યો કહેવાય. મેં તો ઇંગ્લિશમાં એક જગ્યાએ વાક્ય વાંચેલું ઇંગ્લિશમાં કે નેવર ટ્રસ્ટ અ પર્સન હુ ડોન્ટ ડ્રિંક. कि जिंदगी देने को दीजी मैंने, किस्मत में लिखा था पी तो पी मैंने, कि मैं न पीता तो तेरा लिखा गलत हो जाता, तेरे लिखे को निभाया क्या खता की मैंने. જે લોકોના મોબાઈલ ફોન અહીંયા હોય બધા ઓલવી નાખજો. મોબાઈલ ફોન આયા પછી સૌથી વધારે પથ્થર ચોદાઈ છે પુરુષોની. શરૂઆતમાં આ વસ્તુ આવી ને ત્યારે બહુ સારી હતી, બહુ ફાયદો કરતો હતો, પણ હવે ત્રાસજનક વસ્તુ થઈ ગઈ છે. આમાં આપણા ગુજરાતી પુરુષના મોબાઈલ ઉપર એની બૈરીનો ફોન આવે તો પહેલો એક સ્ટાન્ડર્ડ સવાલ બહુ ગંદા ટોનમાં હોય, ક્યાં છો? બધા હાથ પૂછે ક્યાં છો? ના એને તમે ચોદું ના બની શકો. તમે વાલા થો કોક બાકા મંદિરમાં છું તો કે ઘંટ વગાડો. હવે કોઈને લઈને રેસ્ટોરન્ટમાં હિંચકા ખાતો ચોથી ઘંટડા વગાડવાનો. તમકો ડ્રાઈવ કરું છું ડિસ્ટર્બ ના કરે તો કોન વગાડો પછી જ મૂકું. એટલે મોબાઈલ ફોન અહીંયા જેની પાસે હોય, પ્રોગ્રામની મજા માણવી હોય તો મહેરબાની કરી ઓલવી નાખજો. બૈરાથી બીતા નહીં. એક ભાઈ તો બૈરાથી નથી બીતો એવું બતાવવા માટે મારી પાસે કેવી હોશિયારી ઠોકે. મેં કીધું દિનકર હું તો રાતના 12 વાગે જઈને તારી ભાભીને કહું ચાલ ઉભી થા, ગરમ પાણી મૂક. કે તારી ભાભી ગરમ પાણી મૂકે. મેં કહું તું રાતના 12 વાગે ગરમ પાણી મુકાવે ક્યારે? તો પેલા કહું વાસણ માંજવા બેવું તારે. આમાં એની હોશિયારી કહેવાય. આજે અહીંયા બધા બેઠા છો ને માત્ર પુરુષો છો ને હમણાં કોઈ બહેનને એન્ટ્રી કરે તો હું બોલતો બંધ થઈ જાઉં. શા માટે બોલતો થઈ જાઉં? મારી ગાંઠ ફાટે છે? ના, બીતા નથી આપણે, કોઈ નથી બીતા એમ નથી. તો આપણે એમને રિસ્પેક્ટ આપીએ છીએ. અને આઈ નો કે એ લોકો આપણને કોઈ રિસ્પેક્ટ નથી આલતા. આપણા કરતા એવરેજ વધારે બેફામ બૈરાઓ બોલે સાહેબ.
આપણે કોઈને ફોન કરીને પૂછે છે મિસ્ટર પરીખ ઘેર, તેની વાઈફ કે ના એ તો સુઈ ગયા છે, ઉઠે એટલે કરાવું. હવે તારે જયારે કરાવવું ત્યારે કરાય. ઉઠ્યા વગર વર્લ્ડનું કોઈ બૈરું કરાય નથી શક્યું. ઘણા તો પાછા આગળ ચલાવે કે ઉઠે એટલે કરાવું, પછી તમે કરશો. મુકના તું એની પાસે જ કરાવજો, હું કઈ નહીં કરું. આ તો સાહેબ ટેલિફોનિક ટોક છે. તમારે જાહેરમાં બૈરાઓને ખરાબ બોલતા સાંભળવાનું તો ઉત્તરાયણ કરવા અમદાવાદ આવજો. 14મી જાન્યુઆરી અમદાવાદ આવજો સાહેબ. એક ધાબેથી બીજા ધાબે એક બૈરું બીજા બૈરાને બૂમ પાડીને 50 જણા સાંભળે એવી રીતે પૂછે કે શું ચંપાબેન સવારથી એક ચડાયો કે નહીં? પતંગ ના બોલે. પેલી સામે પાછી ગયેલી કાંથી ચડાવું, 2 કલાકથી તાર ભાઈ પકડાય કરે. પેલી પતંગ ના બોલે ને આ ફિરકો ના બોલે. હાન પડે પાછા વાતો કરે કે બપોર તો તારા ભાઈ નું માળમાળ ઓછું થયું અને પાછળ વાળો ખેંચી ગયો. રામ બરાબર આખા દાડામાં પતંગ દોરાક ફિરકો બોલતા હોય. આમાં આપણે એમને રિસ્પેક્ટ આપીએ. બૈરામાં પ્રોબ્લેમ શું છે કે લોકો ઉતાવળમાં અધૂરું બોલે છે. એ અધૂરું બોલે છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ થાય છે. એક બેનની દુકાન જઈને કે એક બેન દરજીની દુકાન જઈને કે મેરે દરજી આ વખતે તમારો ચણિયો બગાડ્યો, કે આ વખતે તમારો ચણિયો બગાડ્યો. દરજીઓ હોશિયાર એ કે બેન તમે કાયમ આવીને ઉતાવળમાં ઉભા કરાવો પછી એવું જ થાય. અમેરિકન, એક રશિયન, એક ઇન્ડિયન, 3 જણા એક સબ્જેક્ટ ઉપર ડિબેટ કરતા હતા. એમનો સબ્જેક્ટ હતો સેક્સ એજ્યુકેશન. તો પેલો રશિયન કે અમારા રશિયામાં છોકરો 10મા ધોરણમાં હોય ને ત્યારથી અમે સેક્સ એજ્યુકેશન આપીએ છીએ. પેલો અમેરિકન કે અમારા અમેરિકામાં તો છોકરો 8મા ધોરણમાં હોય ને 8th સ્ટાન્ડર્ડમાં ત્યારથી એને સેક્સ એજ્યુકેશન આપીએ છીએ. અને બંને જણા કે ઇન્ડિયામાં સેક્સ એજ્યુકેશન છે જ નહીં, સેક્સ એજ્યુકેશન નામે ઇન્ડિયા ઇઝ 0. એટલે સેક્સના પ્રોબ્લેમ બધા ઇન્ડિયામાં બહુ થાય છે. ઇન્ડિયન બગડે કે ચોદવો બંધ થઈ જાવ. તમે 8માની 10માની માં ચોદો છો, તમને શું ખબર સેક્સ એજ્યુકેશન ઇન્ડિયામાં ક્યારથી છે? બાલ મંદિરથી છે. ચોદવો 1લા ધોરણથી છે. અને એ બેઠેલા બધા ગુજરાતી ભણેલા હશો, તમને ખબર હશે આપણે નાના હોઈએ બાલ મંદિરમાં 1લા સ્ટાન્ડર્ડમાં હોઈએ તો આપણને ઇનિશિયલી શું શીખવાડવામાં આવે? 2 જ વસ્તુ પહેલા શીખવાડવામાં આવે. 1 થી 100 સુધી આંક, જેને બારાખડી કે, બીજો કક્કો શીખવાડવામાં આવે. કક્કામાં 2 પાર્ટ હોય, એક સ્વર અને બીજું વ્યંજન. એમાં વ્યંજન એટલે ક ખ ગ ઘ ટ ઠ ડ ઢ પ પ બ ભ ત ત દ ધ ણ ય ર લ વ શ એ બધા વ્યંજન કહેવાય. અને અ આ ઈ મોટો ઈ ઉ મોટો ઉ ઓ આ ઔ એ બધા સ્વર કહેવાય. હવે જેને બાળપણમાં આપણે સ્વરના નામે ભણ્યા છીએ બધા સેક્સ સાઉન્ડ છે સાહેબ. આ પછી ઓછું દુખે તો ઈ, વધારે દુખે તો ઈ, પછી પછી ઓ આ ઔ આ. બંધ થઈ જાવ. ચોદું તમે 8મા 10માની માં ચોદો છો. ઇન્ડિયામાં તો બાલ મંદિર થઈ છે. ગાળ બાબતમાં મારું સંશોધન છે અને મારું માનવું છે. એ ગાળ છે ને, ગાળ એ પુરુષનું મેન્સિસ છે. બૈરું ટાઈમમાં થાય ને, મેન્સિસમાં આવે ને એટલે નીચેથી 3-4 દાડા બગાડ બહાર કાઢે. પણ વોટ અબાઉટ પુરુષનું મેન્સિસ શું? તો કે ગાળ એ રોજ ટાઈમમાં થાય ને અહીંથી બગાડ બહાર કાઢે. ગાળ શું છે? શરીરનો બગાડ જ છે. એટલે ગાળ ના બોલતા અને એને પરફેક્ટ પુરુષ કહેવાય જ નહીં. એટલે આપણે આખા ઇન્ડિયામાં જુઓ તો પરફેક્ટ પુરુષો જો કોઈ હોય ને તો સુરતીઓ જ છે. સુરતીઓ એવું મને છે ગાળ એ અમારું ઘરેણું છે. ઓર્નામેન્ટ. બૈરું તો લોકેટ પહેરે, ચેન પહેરે, દોરો પહેરે, કે અમારું પુરુષોનું ઘરેણું શું? ગાળ. અને સુરતીઓ એટલી બધી ગાળ બોલે છે એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આલ્યું સાહેબ.
રાજકોટ ને અમદાવાદ ને વડોદરા ને ભુજ ને એ બધાને રેડિયો સ્ટેશન આપે છે, સુરત ને કેમ નહીં? કલાય જ નહીં. રેડિયો ખોલો ને આવડી આવે કે આકાશવાણી નો હુરટ કે અંદર છે એની બેન ને છોડું કે બિસ્મિલ્લા ખાન માં ચોડાવવાની સનાઈ વગાર હે. સવારમાં રાજકોટ ઉપર ભજન ના આપણે સુરત ઉપર ગાળો સાંભળી. થેન્ક ગોડ કે આપણા પ્લેબેક સિંગર મુકેશજી સુરતી નહોતા, નહીં તો એમણે મિલન પિક્ચર નું ગીત છે ને સાવન કા મહિના, એ ડ્યુએટમાં કેવું ગાયું હોત જો એ સુરતી હોત તો. કારણ કે સુરતીઓ સનો હ કરે. હાવન કા મહિના પાવન કરે હોર, એટલે ડ્યુએટમાં જે ગાતું એ તો એવું હોર ના બોલે, એટલે કે પવન કરી શોર. એટલે મુકેશ ગુસ્સે થઈને કે શો નહીં બેન છોડોર. હમણાં અમદાવાદમાં એક બેન ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર નું પેશાબ કરવા જોશો ને બાથરૂમમાં તો 4 ધારમાં પેશાબ થાય છે, શાવર થાય છે, નીચે ફુવારો થાય છે. ડોક્ટર કેવું ના હોય તો કાંઈ થાય છે તો કે સુઈ જાવ ચેક કરી લઉં. બેન સુઈ ગયા, ડોક્ટર ચેક કરીને કીધું જાઓ બેન હવે પેશાબ કરી આવો. બેન પેશાબ કરી આવે કે બોલો હવે કેમ છે? કે હવે નોર્મલ થઈ ગયું, શું તકલીફ હતી? એ ડોક્ટર કે કોઈની પોસ્ટ ઓફિસનું બટન ફસાઈ ગયેલું હતું. પછી પોસ્ટ ઓફિસમાં ચેનો આવી. બાકી યાદ કરો તો આજથી 30 વર્ષ પહેલા પાટલોનમાં બટન જ હતા. હા, અને 4 ખાણા હોય. પછી આવા પ્રોબ્લેમ થાય એટલે આ પછી ચેનો મૂકે. હમણાં એક બેન ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર સાહેબ મને નીચે ગુમડું થયું છે. ડોક્ટર કે નો પ્રોબ્લેમ, સુઈ જાઓ ચેક કરું. બેન સુઈ ગયા, ડોક્ટર ચેક કરીને કીધું જા બેન હવે પેશાબ કરી આવો. ના, પેલું બેન સુઈ ગયા, ડોક્ટર ચેક કરતા હતા. ચેક કરતા કરતા બેન કે એક્સક્યુઝ મી ડોક્ટર સાહેબ, નીચે તમારો હાથ જ્યાં અડે છે ને એ મારું ગુમડું નથી. હા, ડોક્ટર કે અડે જાતે નથી. મારા ઘણા જોક છે ને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવો હોય. ડોક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે, એમાં આપણને કઈ સમજણ પડે? અને લઈને જાઓ છો દવાની દુકાન વાળા પાસે, એમ ચોદ્યાને બધું સમજણ પડે. જેને આપણે પ્રિસ્ક્રિપ્શન કહીએ છીએ ને, ડોક્ટર અને દવાની દુકાન વાળો, એ બંનેની વચ્ચે ચાલતી કોડ લેંગ્વેજ છે. ડોક્ટરે કોડ લેંગ્વેજમાં દવાની દુકાન વાળાને એટલું જ લખ્યું છે કે આવનાને મેં 14 બનાવ્યો, હવે તું બનાય. મેં 250 બનાવ્યા, તું 50 બનાવી લેજે. હમણાં એક માણસ ડોક્ટર પાસે જઈને કે ચોદવાની મજા નહીં આવતી. યાર ડોક્ટર, એ ચોદવાની મજા આવે એવું કઈ લખી આલો. એ ડોક્ટર કાગળ લીધો ને અંદર લખ્યું ABCD. મેં કીધું કે આ કાગળ લઈને બોમ્બે જાય એમાં માલીની પાસે. તો કે પણ આ દવાનું શું નામ છે? તો કે એમાં સમજી જશે. તો કે ના કહો તો ખરા. તો કે એમાં ઉપર લખ્યું છે ABCD, એટલે આવેલ ભાઈને ચોદવા દેશો. બૈરાઓને જે મશીન નીચે આપેલું છે ને, એ મશીન પેલા નીચે નહોતું. પહેલા મશીન અહીંયા હતું બગલમાં. બધા બૈરા ભગવાન પાસે કે ભગવાન આવી ફાઇન વસ્તુ અહીંયા પાય. ભગવાન કે શું તકલીફ છે? શું તકલીફ નથી અમને પૂછો. અમે કોઈને આવજો કહીએ દેખાઈ જાય. આમ બસમાં દંડો પકડ્યો ઉપર તો લોકો આંગળા કરે. તમને જગ્યા બદલી આલો. એટલે ભગવાન અહીંથી કાઢીને અહીં નાખી. હવે અહીં ચોંટીને 4 દાડા થાય ને તો ગાણ ફરિયાદ કરવા ગઈ. ગાણ કે ભગવાન તમે ભોજને જગ્યા બદલે બદલી આલી, મારી પાડોશમાં હું કરવા નાખી. એટલે ભગવાન ગાણને કે તમને શું તકલીફ છે? આ ગાણ કે ભગવાન અમને તો મોટી તકલીફ છે, મહેમાન એને આવે છે ને ટકોરા અમારતા મારે. રાજેશભાઈ અને મિત્રો, પ્રોગ્રામ તો જ્યાં સુધી તમને મજા આવશે ત્યાં સુધી કરીશ, પણ મારી પસંદગી ના જો કે હું જેટલા કહીશ એ બધા મારી પસંદગી ના જશે. પણ મને કોઈ એમ કે દિનકરભાઈ બહુ ટાઈમ ઓછો છે આપણે અને 10 જ જોક કહેવાના છે, તો એ 10 જોક કયા હોય જેને ટોપ 10 કહેવાય. એવા ટોપ 10 માનો કોઈ પણ મારો ગમતો, મને સૌથી વધારે ગમતો કોઈ જોક આવશે ને તો પહેલેથી તમને કહીશ કે ધીસ ઇઝ વન ઓફ માય ટોપ 10. એટલે તમારું થોડું કોન્સન્ટ્રેશન એ જોક ઉપર વધે, સો યુ ડોન્ટ મિસ એ ગુડ જોક. હવે જે આવે છે ને, ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. એક ભાઈને નીચે એક જ લખોટો, ગોળો, બોલ, બંટા, બધી જગ્યાએ નામ એના અલગ અલગ હોય છે. પણ હું એને કોમન નામ લખોટો પાડ્યો છે. બધાને 2 હોય, એક ભાઈને એક જ લખોટો.
અને ડોક્ટરને ના જેવડો હોય એવડો જ હતો. હા તો કે લાડુ થોડો છે, નાના બેન છે કે એક મોટો બનાવે. અને પછી ડોક્ટરને બતાવવા ગયા. હવે ડોક્ટરને જઈને કહેતા શરમાતો તો ચાલું મારે કહેવું કેવી રીતે કે મારે એક લખોટો છે. એ ડોક્ટર કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યુ, તમને શું તકલીફ છે? ડોક્ટર મારા ને તમારા બેના લખોટાઓનું ટોટલ કરીએ ને તો 3 થાય. ડોક્ટર કે ચોદે મેં તો પહેલો માણસ લખોટા વગરનો જોયો. હા ડોક્ટરને 3 હતા. અને અહીં બધા બેઠા છો. જો તમે મારું એક ઓબ્ઝર્વેશન બતાવું, બહેરાઓને નજર ના લગાડવા માટે બહેરાઓ કેટલો નખરા કરે. મેં સાંજે કાળા દોરા ધાગા ને ધતિંગ ને કંઈક નાટક કરે છે, અને પુરુષોને નજર લાગતી જ નથી. પુરુષોને નજર ના લાગે એના માટે કશું કરવું જ નથી પડતું. એનું કારણ ખબર છે? એનું એક જ કારણ છે, પુરુષ પેદા હતો ને ત્યારથી ભગવાને એને છે ને નીચે 2 લીંબુ ને 1 મરચું બાંધી આપેલા. ક્યાં 2 લીંબુ ને 1 મરચું છે બેટા, જલસા કરજા. તારા લાઈફ ટાઈમ કોઈ નજર નહીં લાગે, જલસા કર. એટલે પુરુષોને આવું કશું કરવું જ નથી પડતું. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. એક ભાઈ ગયા રહીને જમવા બેઠા, ભાણું પીરસે ને બૈરીએ રોટલીનું બટકું તોડીને દાળમાં નાખ્યું તો વાળના ગુચ્છા નીકળ્યા. શાકમાં નાખ્યું તો વાળના ઝુમખા નીકળ્યા. એટલે બગડો ની બેરી પર કે સ્ટુપિડ, એકાદ વાર કોક વાર આવે તો હું લેટ ગો કરી લઉં, ચલાવી લઉં. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આટલા બધા વાળ ક્યાંથી આયા? અને એવા કે બહારથી ઉડીને નથી આયા. અરે ક્યાંથી આયા એ કે એમાં નીચેથી કાપીને નાખ્યા. કે ભાન પડે છે બેન્ચો તાર નીચેનો વાળ કાપીને મારે ખાવાના ના ખાય? અને વાઈફ કે કેમ ના ખાય? છેલ્લા અઠવાડિયાથી ખાવા બે છો ને પહેલા કોળી એવું જ બોલો છો, આમાં તો જોટનો સ્વાદ નહીં, આમાં તો જોટનો સ્વાદ નહીં. આજે હાલી જ દીધો કે કાલથી એ મગજમારી જ નહીં. એ સાંભળો જાતનો સ્વાદ, જાતનો સ્વાદ. એક છોકરાના બાપને ચોટતા જોઈ ગયો. એને ખબર નહીં પડે બાપા શું કરે છે. તેને બાપાને ઇનોસન્ટલી પૂછ્યું કે પપ્પા આ શું કરો છો? બાપાની દુકાન ક્યાં સીધું શીખવાડ્યું કે તારી મમ્મી ગેસ પૂરું છું, કે તારી મમ્મીમાં પેટ્રોલ પૂરું છું. છોકરા કે પપ્પા મમ્મી એવરેજ ચેક કરાવો, બપોર તો બાજુવાળા અંકલ પૂરીને ગયા છે. એક છોકરાના બાપ જોડે રોડ પર ચાલતો ચાલતો જતો તો કૂતરો ને કૂતરી ચોંટેલા. નાનો છોકરો 10-12 વર્ષનો. એ છોકરો પપ્પા કે પપ્પા કૂતરો રોડ ઉપર કૂતરીને શું કરે છે? એને તો કાના ના શીખવાડ્યા હતા કે બેટા કૂતરો છે ને એ કૂતરીને રોડ ઉપર કેવી રીતે ચાલવું એ શીખવાડે છે. એ છોકરો ગુસ્સે થઈ કે પપ્પા પણ એમાં ચોદવાની ક્યાં જરૂર છે આ બધી? એક બાવો ભીખ માંગતા માંગતા રાનના ઘરમાં ઘૂસી ગયો. એને ખબર નહીં આ રાનનું ઘર છે તો બધાને ઘેર જઈને બોલે એમ બોલે ભિક્ષાન દેહી માતા, ભિક્ષાન દેહી માતા. પેલે તો રાણ ધરદીને ઘાઘરો ઊંચો કર્યો. એટલે બાવો નીચે જોઈને કે ઓહો નહીં માતા, નહીં માતા. फिर राण क्या पूरे गांव का माता है, तेरा क्यों नहीं माता? અમેરિકા એક નંબરનો ચોદકણીયો દેશ છે. ચોદવાની પહેલી ગોળી વર્લ્ડ લેવલે અહીંયા શોધાયેલી 7 વર્ષ પહેલા. વાયગ્રા, નવી વાયગ્રા તો ઘણા ચોદવો તો ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા. ગમે ત્યાં ચાન્સ મળે તો ચડી ગયા. ન્યુયોર્ક ન્યૂ જર્સીમાં એક છોકરાએ એક પુરુષે ખિસ્સામાં 2 વાયગ્રા થોડું પરચોરણ લઈને નીકળેલો ટોલ રોડ ઉપર. તો ટોલ બૂથ આવ્યો તો એને ગાડી ઉભી રાખીને પેલી બાસ્કેટમાં 35 સેન્ટ નાખવાના હતા. તો નાખવા ગયો તું ઉતાળમાં 2 વાયગરાઈ ગઈ. બેન્ચો પેલો દંડો ઊંચો થઈ ગયો, બીજી 40 ગાડીઓ ગઈ એની પાછળ. એક કાકા ટ્રેનમાં બેઠેલા ઉપરના પાટિયા ઉપર. અમદાવાદનો કાકો હતો, બોમ્બે જતો હતો, ઉપરના પાટિયા હોતેલો. નીચે કોઈ 2 છોકરીઓ બેઠેલી. એમ એક અમદાવાદની બીજી સામેવાળી બોમ્બેની, બંને એકબીજાને ઓળખી ગઈ.
તો પેલી અમદાવાદ વાળી બોમ્બે કે બોમ્બે વાળીને કે તું ક્યાં છું? તો પેલી કે હું તો બોમ્બે સેટ થઈ. પેલી કે તું? તો કે હું તો અમદાવાદમાં જ છું. હવે જો બોમ્બે વાળી હતી ને એના ગળામાં સરસ ડાયમંડનો નેકલેસ હતો. તો પેલું પૂછ્યું કે આ નેકલેસ તારા ગળામાં છે ડાયમંડનો છે? તો હા. એટલે સાચા ડાયમંડ? કે હા સાચા ડાયમંડ. કે કેટલાનો છે? તો કે 30,000નો. 30,000નો હાર ત્યાં લીધો? તો કે ના ના હોતું હશે. કે બોમ્બેમાં તો હીરાનો વેપારી કેટલા બધા. એક વેપારીને એક રાતમાં એવો ખુશ કરી દીધો તેને હાર આલી દીધો. તો પેલી અફસોસ કરવા માંડી કે તમારા બોમ્બેમાં તો એવા હીરાના વેપારી ખરા કે તમને એક રાતમાં 30,000નો હાર હાલે, અમારા અમદાવાદમાં જ ના હાલે. તો કે એમાં થોડો સિક્કો મારે છે કે આપણે 30,000 વાર એક જ વેપારી ખુશ કરવાનો, 15,000 વાળા બે ખુશ કરવાના. પેલી કે અમદાવાદ છે 15,000 ના હાલે. કે તો 10,000 વાળા 3 ખુશ કર, 3 ગળા મહેનત થાય પણ હાર મળે. કે 10,000 ના હાલે. કે તો 6,000 વાળા 5 ખુશ કર, 5 દાડા મહેનત થાય પણ હાર મળે. એટલે કે 5,000 હાલતું હશે કોઈ? એટલે 6,000 હાલતું હશે કોઈ? તો કે 3,000 વાળા 10 ખુશ કર, 10 દાડા મહેનત પડે પણ હાર મળે. તો કે ના આપે. કહો કે ચલ 1,000 વાળા 30 તો મળે ને, ભલે મહિનો મજૂરી થાય પણ હાર મળે. પેલી કે ના આપે 1,000. કે 500 વાળા 60 ખુશ કર. આ બહુ ચાલે ને એટલે ઉપર ઉઠેલો ડોહો છે ને નીચે રહીને ડોક્યું કાઢીને કે ઘટતા ઘટતા 75 આવે ને તમે મને ઉઠાડજે, બોણી કરાવીશ. એ મિત્રો જે બેઠા છે એમાં અમદાવાદના ઘણા હશે. કોઈ ખરું અમદાવાદનું? અમદાવાદના 1-2 કેરેક્ટરો મારે જોઈએ છે. તમે અમદાવાદના ઘણા છે. પ્રકાશ નડિયાદનો. પ્રકાશની બાજુમાં બેઠા છે ભાઈ અમદાવાદના છે. શું નામ છે એમનું? રાજુભાઈ બોમ્બે રાણ શોધવા ગયેલા. તો પહેલી રાણને જઈને કે તારો ભાવ શું છે? પેલી કે 500. હા કે 500 ની બેન્ચો 850 આપો પણ અમદાવાદની સ્ટાઇલથી શોધું. પેલી કે ના મારે કોઈ એવી સ્ટાઇલથી નહીં શોધાવ, તું બહાર જા. એ બીજી પાસે ગયો, તેને પૂછ્યું કે તારો ભાવ શું છે? કે 1,000. હા કે 1,000 ની 1,500 આપો પણ અમદાવાદની સ્ટાઇલથી શોધું. પેલી કે નહીં જોઈતી મારે, ચાલ બહાર જા. ત્રીજી પાસે ગયો કે તારો ભાવ શું છે? પેલી કે 1,500. હા કે 3,000 આપો પણ અમદાવાદની સ્ટાઇલથી શોધું. એ પેલીને એમ કહેવાય 1,500 ના ડબલ આપે છે તો જે સ્ટાઇલથી શોધવું એ શોધ ને યાર. તો આને તો બધા ચોદે એમ ચોદી નાખ્યું રૂટીન સ્ટાઇલથી. અને ઉભો થયો કપડા પહેરીને હેન્ડવા માંડ્યો. પેલી રાણ કે ઉપર એ ચોદ્યા પૈસા લાય. આ કે લખી નાખ બાકી. અમદાવાદની સ્ટાઇલ આ છે. 2 બહેનો હતી, બંને રાણ, બંને પ્રોસ્ટિટ્યુટ, ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ 50 ઠોક્યા 75 હોય લઈ આવે. તો એક બેન બીજીને કે સાલા આપણે બંને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે તું કીધું બધા પૈસા ઠોક્યા હોય છે. એટલે કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તો કે શું? એ ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો. આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે. એટલે પેલો પૂછે ક્યાં હુઆ? તો આપણે કહેવાનું સીલ તૂટા. કે જેવો ગ્રાહક કોઈ 50 લે, કોઈ 75 કોઈ હવાલે. મને તો એક સરદારે 150 આપેલા. એટલે કે કાલથી હું કરું? તો કે કરને કે તું 2 પૈસા કમાવામાં મને ક્યાં વાંધો છે? તો એ બજારમાં લવિંગી લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને લવિંગિયાની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને એ લઈ આવે. એને એમ તો મોટો બતા વધારે પૈસા મળે. તો એને બરાબર ટેટો અને લીધો એક સરદારનો ઉપર. સરદાર તો બરાબર ની ધમધમાઈ તો ભડાડામ અવાજ આવ્યો. સરદાર આખો ઉપર હલી ગયો. तो सरदार ऊपर पड़े पूछा कि बाणचो तो क्या हुआ? राण के सिल टूटा, आपको 150 ज्यादा पड़ेगा. सरदार के 150 का बाणचो तो मैं 1,500 दूंगा. पहले ये बता मेरे नट कितने हैं? मैं तो કોન્ડમ બેન મુઠ્ઠીઓ મારે. એમાં પછી મુઠ્ઠીઓ પતી જાય ને એટલે કોન્ડમ કાઢી ગાંઠમાં ઘરમાં તાર હતો ને એની ઉપર ભરાઈ દે. જોત જોતા એમના ઘરમાં 30-40 એમ તોરણ જેવું થઈ ગયું. એટલે એક વાર મારા તમારા જેવા પછી સરદાર ये सब क्या है? सरदार के ये सब वो बच्चा है जिनको माँ का प्यार नहीं मिला.
એ ક્રિશ્ચન નન પ્રેગ્નન્ટ થઈ ગઈ. પેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય. તો બીજી નને એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું કે એ તાર પેટ ઉપર સોજા ચડ્યા? પેલી કે ના ડી સોજા ચડ્યા.